અરે જય શ્રી કૃષ્ણ હર્ષાબા. હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ સારું છે. હવે દવા લીધી. આ ભાઈ કોણ? અરે હર્ષાબા, અમારો દોસ્તાર છે. નવો નવો કામ ઉપર લાગ્યો છે. હવે એને વ્યાજ વટાનું ચાલુ કરવું છે. તો મેં એને કીધું ભાઈ તું 2-4 દિવસ મારી હારે હાલ. આ કેવી રીતે ઉઘરાણી કરવી અને કેવી કેવી કન્ડિશનો રાખીને પૈસા આપવા એ તને થોડી ઘણી હેળ હું છે. તો એ મારી હારે મારી ઓફિસે જ આવતો હતો. હજી નાનો છે ને ક્યાં તો વ્યાજ વટું શીખવાડશો ભાઈ? અરે હું નાનો, હા કઈ નાનો થોડી છે. અરે મને વેચીને ખાઈ જાય એવો છે. અરે તો આવા જ ભાઈ બંધ રખાય તારે હો. હા એ વાત એ સાચી. એવું કેવું નહીં તારું? પણ તું કામ અચાનક ઘેર આવ્યો? શું કામ હતું કાંઈ? અરે ના કામ કાંઈ નહોતું. આમાં તો એવું છે કે અમારે લોકોએ છે ને મિની બજાર બાજુ જવાનું છે. હવે વ્યાજે રૂપિયા આપ્યા છે તો ઉઘરાણી તો કરવી પડશે ને. તો મને થયું કે અહીંયા તમારા ખબર અંતર કાઢતો જાઓ ને પછી ત્યાંથી અમે લોકો ડાયરેક્ટ વિયા જાવ મિની બજાર. અરે બેટા હાશીન, મને એક વાત ભૂલાઈ ગઈ. કઈ વાત હેની? અરે મારે જવાનું જ હતું અંકિતાની ઘરે, પણ હું માંદી પડી ગઈ એટલે નથી જવાનું. એની હાટું મેં આમ ચોખા ઘીમાં હુખડી બનાવી. જો આ ઠેલી અહીંયા પેક કરીને રાખી છે, પણ હું પડી ગઈ માંદી, એમાં હું કાંઈ ગઈ નહીં. હર્ષા બાપ, હા અત્યારે મેળ નહીં આવે. અમારે છે ને ઉઘરાણી કરવા જવાનું છે. હવે ઉઘરાણી કરવા જાય તો એ કઈ થોડા આપણી વાટે ઊભા રહે. એક કામ કરો ને, આ તમે તમારી હાથે જ દી આવો. હું જવાની જ હતી, હું તને એ તો કહું, પણ હું માંદી પડી ગઈ. તું જાશો ત્યાંથી ગાડી હકાડશો તો ત્યાં રસ્તામાં જ આવે છે ને, ખાલી આમ ઠેલી આમ આપી દે જેટલી લઈ લે. એને હાહુ હશે, એને હાહુને મારા હાથની હુખડી બહુ ભાવે. એને હાહુથી છે ને આમ કડક હુખડી બની જાય એટલે મારી પાસે બનાવડાવવા મોકલે. લે હર્ષા બા, હા તમને લાગે ને એટલું હેલું નથી હો. હા એના હાહુમાં છે ને હજારો સવાલ પૂછે. હવે હું દર વખતે જાઉં તો એક ના એક સવાલ પૂછે. હવે મને તો ખબર નથી પડતી કે એ પોતે જાડા છે તો એનું મગજ એટલું બધું જાડું હોય છે કે જ્યારે હોય ત્યારે એક ના એક સવાલ કે તું હા વારા ઘડીએ હું કામ મારા વહુને મળવા આવીશો. હવે મળવા આવીશો તો આ સોસાયટીમાં ખબર પડે તો કેવું લાગે. હવે તમે વિચાર કરો, આ વારા ઘડીએ મારે એક ના એક સવાલના જવાબ કેટલી વાર આપવા? એને નહીં ખબર પડતી હોય એટલી કે વારા ઘડીએ કાંઈ પણ તમારું હપેતરું હોય તો લઈને દેવા જાઉં છું. બાકી આપણે ક્યાં ક્યારેય કોઈ બીજો વિચાર કર્યો હે ને કા સાય કરીને જાશો તો હું તું જાતો હતી મોકલું છું તું દેશો. પણ એને હાહુને એટલી ભાન પડવી જોઈએ ને કે અત્યારના છોકરા કોઈ સિંધુ ન કરે. આ છોકરો ડાયો કહેવાય કે મારા ઘર સુધી હપેતરું લઈને દેવા આવે છે. સાની મને ખાઈ બેસતી રહેતી હોય તો હું કરવાની બીજી બધી પંચાતું કરતી છે. આ તો તારે કહી દેવાનું અમારા પાડોશી છે. લે હર્ષા બા, હા મને છે ને તમારી દયા આવે ને એટલે તમને કોઈ કામમાં ના નથી પાડી એકતો. અને આમે હવે આખી સોસાયટીમાં આ એક જ ઘર એવું છે જ્યાં તમે એકલા રહ્યો છો. તો હવે તમારી માટે બીજું તો કોણ છે અમારી સિવાય? એટલે અમને મન થાય કે હાલોનભાઈ હર્ષાબાનું થોડું ઘણું કામ છે તો પતાવી દઈ તો ઈ બાને તમારું કામે પતે અને તમારે વળી ખોટું દખ નહીં. પણ હવે આ બધી વાતો ઈ થોડા સમજે. ઈ તો કોણ જાણે હું મગજમાં ધારીને બેઠા હોય. એ બોલે ને હામું નહીં જવાનું. આપણે છે ને બેન હામું જોવાનું. ત્યાં જઈને હપેતરું પોગાડી દેવાનું એટલે સોડી મારી ખાઈ 2 બટકા. આમનમ પાતળી થઈ ગઈશ કામ ઢવડીને. અને બીજી વાત બટા, આ છોકરો કેદી આવશે મારી ઘરે? હું છે ને તું બેહ ને તો હારે મારી ચા બનાવું. ના ના, એ તો ચા પીતો જ નથી. ચા પીશો? શરબત બનાવું ઈ કાંઈ વરિયાળીનું. ના ના, ઈ તો એને નડે બહુ. ઈ નથી પીતો ઈ. અમે છે ને એક કામ કરશું, આ બહાર જાય છે ને હમણાં ચા પાણી નાસ્તો અમે અમારી રીતે પતાવી દેવું. શું કેવું? નકર સેવડો બનાવ્યો. અરે ના, તમે છે ને જરાય ઉપાધિ ન કરો. તમે તારે શાંતિથી બેહો અહીંયા. હા તો ખબર કાઢવા આવ્યા હતા ને હવે આ તમારું કામ છે તો હંપેતરું લેતાય જાઓ. પણ હું તમને શું કહું, હા તમે ખોટું ન કર્યું કહેવાય. એનું આમ તો તમે મને દર વખતે બટા કહો છો. આ હુખડી તમે લઈ જવાનું કહો તો તમારી દીકરી આટું જ બનાવી. અરે અમે પાડોશી છે ઈ તમારા, તો થોડું ઘણું કંઈક અમારું રીતે જોવાય ને તમારે. અરે બટા તને નથી ખબર? હું હેની? અરે મેં જેવી હુખડી બનાવીને તરત તાર બાન ઘેર હું ડીશ ભરીને દઈ ગઈ. લે હે, મતલબ કે મારી ઘેરે દામીને એકલી ખાઈ ગઈ? અરે હરામ બરોબર છે. જો એક વારે કીધું હોય તો કે તમે આવીને ઘેરે હુખડી દઈ ગયા હતા. સોજી લે હવે કાંઈ નહીં, હાજે લાડવા બનાવવાની શું ને શુરમાના તે આપી જાય એટલે તું ને તે આપાવું ને એટલે તને ખાવા મળે. નકર દામીની કઈ ઉલાળી જાય ખબર ન પડે. તો બરોબર છે તમારી વાત. બાકી આ તમે છે ને આ બધું હા છૂટા હાથે દેવાનું બંધ કરો. આ તમારે છે ને જ્યારે પણ મારી ઘેર કઈ મોકલાવવું હોય ને હું આવું ને તે જ મોકલાવાનું. હા હાચી વાત. એટલે એમાં આવું છે કે આપણો જે
આ સંબંધ છે ઈ સંબંધ જળવાયેલો રે. સાચી જો વાત કે આ ઉખડી તો હું પુગાડી દઈ, પણ બીજું કઈ કહેવાનું છે? કારણ કે ઈ મને છે ને જેવી ઉખડી આપી એટલે 1000 સવાલો પૂછશે કે મારા બાની તબિયત કેમ છે, હું કરતા હતા, અને આ હમણાં એની દવાઓ બધી છે તો સમયસર લે છે કે નથી લેતા. તો તમે કયો એવું હું કહું એને. અને એટલું કહેજે થોડાક બીમાર પડી ગયા તા, હા. પણ હવે સારું છે, ચિંતા કરવા જેવું નથી. હા એટલે આ જે હાજા હતા ને તે હુખડી બનાવી હતી, 2 દી થઈ ગયા છે, પણ વેલા ખાઈને પતાવી દે. સારું હાલો નહીં. અને આમે કહી દે કે જો એવું લાગે ને કે અઠવાડિયું પડી રહે એમ છે તો અઠવાડિયા પછી એને હાઉને ખવડાવી દે. ઈ ખાઈ જાય, બરોબર ને? હાચી વાત છે તારી. હા, આમે બોલવા તો જોવે છે ને. હા. આ જેટલું બોલે છે એટલું ખાય. ઈ તો છે ને 15 દિન ઉતરેલું ગમે એ વસ્તુ હોય ને ઓગાળવા જ મળે, એને ઈ જ ખબર પડે છે ખાવાની, બીજી કાંઈ ભાન જ નથી પડતી. મારી સોડી રાંધી રાંધી તૂટી ગઈ, બસ નકરી ખાવાની ભાન પડે. શું કરવું, પાણીને પડ્યા તો એને ભોગવવા તો પડશે. સારું સારું, હવે તમે છે ને જરાય ઉપાધિ કરો માં. અમે બે ભાઈઓ જાય છે ને તે હવે આ હુકડી આપતો આવીને ને થોડી વાર બેહતો આવીને પછી ઈ હું કહે છે ને હું નહીં તમને કહી જાય. હારું. સો નયન, હું તને શું કહું, આપણે બેયને જવાનું હતું. હવે તું એક કામ કરજે, આ મિની બજાર તું જાજે અને ત્યાં જઈને ઉઘરાણી કરી નાખજે. હા, મેં તને ગઈકાલે શીખવું હતું ને એમ જ રૂપિયા માંગવાના છે. એને કહેવાનું કાં તો રૂપિયા આપી દે ને કાં તો મને વાયદો આપી દે. જે વાયદો આપે ને એ મોબાઈલમાં રેકોર્ડ કરી લેજે, એટલે પછી પાછો હું ત્યાં જાય ને એની પાસે બધી વાતચીત કરી લે. સમજી ગયો ને? તો વાંધો તું નહીં દેવાંગભાઈ, હવે પાછા તમે ઘરે તો આવશો ને? હા હા, હું ઘેરે પાછો આવી, આપણે ડાયરેક્ટ હવે ઓફિસે જ મળશું. બરોબર? ઘેરે હમણાં ન આવતો. સમજી ગયો ને તું? હું તમને શું કહું, હા. આ હર્ષાબાને કયો ને મને સુખડી બહુ જ ભાવે છે, તો એ થોડીક મારા માટે પણ આપો. હારું. લાડવા આપશે કાલે સાંજે. હા. બરોબર? લાડવા આવે ને એટલે લાડવાનું કઈક કરશું. હું ઓફિસે જ લેતો આવે, આપણે બે ન્યા તું તાર નાસ્તો પાણી કાલ કરશું. પાક્કું બનાવી. મને સારી સુખડી આપજો હો, પેલી સાસુની જેમ મને ન પકડાઈ દેતા. ના ના ના, સુખડી. તાજી માજી બનાવીને બહુ સારી હુખડી બનાવી દે હો. હાલો તો જાય ને હવે અમે. હા, હા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતા. હાલ નયન, તું ગાડી લઈને જા ને હું હાલતો હાલતો આ દેતો આવું હો. હે ભગવાન. આ દોરી આપણે બાંધવાની અને હુકવી જશે પેલી માંદરી, એના છોકરાના નાના નાના કપડા. અલી આ તારા છોકરાના કપડા ઉઠાઈને મારા વાળે આવે છે. રે માસી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. શું કેમ છો? કા આજે આ બાજુ પાછા ભૂલા પડ્યા? કઈ કામ છે કે પછી એમને એમ જ મોઢું ઉઠાઈને દોડી આવ્યા? ના ના, ભૂલો નથી પડ્યો. અરે હું તો સામે ચાલીને આવ્યો છું. હા, હંપેતરું મોકલાવ્યું છે. હા, તમારી વહુના મમ્મીએ. વહુના મમ્મી નવરા ને તમે નવરા નહીં? એક છે ને આ ઘણા સમયથી મારા મગજમાં એક સવાલ આવે છે, પૂછું? હા તો પૂછો નહીં, શું પૂછવું છે? હા, તમારે કામ ધંધો છે કે પછી ગુજરાન ચલાવવા માટે આવી આ પાર્સલ સુવિધા ચાલુ કરી છે, એમાં 2-5 રૂપિયા આવતા હોય ને ઘર ચલાવતા હશો? ગુજરાન કેમ ચાલે છે તમારા ઘરનું? ખરા જો ઓ માસી, આ તમારી યાદદાસ્ત વહી ગઈ કે શું? કે તમે નથી જાણતા હું વ્યાજ વટાનું કરું છું? હા, દર મહિને વ્યાજે રૂપિયા આપી દઉં અને વ્યાજમાંથી જે કાંઈ પણ થોડા ઘણા રૂપિયા આવે એમાંથી ફરી પાછા રૂપિયા વ્યાજે આપું. એ રૂપિયાનું વ્યાજ આવે. હવે વ્યાજનું વ્યાજ, એનું વ્યાજ આવ્યે જ રાખે. હા, અને તમે નવરી બજાર અહીંયા તઅહીંયા અલ્લટપ્પા કરે જ રાખો. કોના ઘરે ક્યારે જવું ને ક્યારે નહીં એ તો ભાન જ નહીં હોય ને, નહીં? હા, તમને 4 વખત કીધું કે અમારી સોસાયટીમાં આવો નહીં. અમારી શેરીમાં બધા પૂછે છે કે આ વહુનો ભાઈ છે, કોણ છે, એના હગામાં થાય છે, પણ અમારે શું કેવું કે એનો પાડોશી છે, નવરો છે, એને કંઈ કામ ધંધો નથી. હા, કામ ધંધો ન હોય એટલે આવી જાય કાંઈ ને કાંઈ આવા ટિફિન લઈને. હા, હું લઈને આવ્યા છો આજે? ખબર નહીં, હવે કહેતા હતા હુખડી છે. ઓહો, ચોખા ઘીની હુખડી બનાવી છે કે હું એકલી કેવી રીતે ખાઈ શકું? હા. તમે જાવ છો એ બાજુ તો મારી દીકરી હાટું લેતા જાવ ની. અમારા ઘરે તો ભૂખમરો હશે ને એટલે એને ચોખા ઘીની સુખડી મોકલવી પડે. હાય હાય, ભૂખ મરો છે? અરે તો વ્યાજે રૂપિયા લઈ જજો મારી પાસેથી. વ્યાજ જરા ઓછું આપશો તો પણ ચાલશે. બોલો. મગજ ઓછું ચાલે છે? ના ના, આ તો થોડી બદામ ખાતા જાઓ, થોડા અખરોટ ખાઓ, થોડા કાજુ ખાઓ. હા, વ્યાજ વટાના રૂપિયા આવે છે તો હરામનું હરામમાં નાખો, આ પેટમાં નાખો, બધું પચી જશે. તમારા જેવા માણસોને પચી જાય, કારણ કે નાક વગરના નકટા માણસો એને શું ફરક પડે, નહીં? એટલે સિયા, તમે નાક વગરના કેમ કહો છો? અને વાત રહી ક્યારના તમે સંભળાવો છો કે વારા ઘડી આવું છું.
અરે કઈ મારી માટે નથી આવતો. હવે આ તો ડોસી માની તબિયત થોડી આમ તેમ રહે છે, તમે જાણો છો કે નહીં? તો પછી એનાથી અવાય ના અવાય તો આવું એક બધું. કામ કરો ને, ક્યારેક ડોસીમાને રિક્ષામાં બેસાડીને લઈને આવો ને. હા, થોડું ધર્મના કામમાં 2 કામ વધારે કરી લેવો તો હું તમારું ઘસાઈ જાય. હે આ તમે દર વખતે આ બાજુ આટો મારવા તો આવો જ છો, હા. દર અઠવાડિયે અહીંયા ગુડાવો જ છો. હા. કામ હોય કે ન હોય, અમારા ઘરના દરવાજા તો તમે ખખડાવો જ છો. હા બરાબર છે, હા. એકદમ સાચી વાત. તો શરમ નથી આવતી? ક્યારેક ક્યારેક તમારી બાયડીને લઈને આવો, ક્યારેક ક્યારેક મારા વહુની માને લઈને આવો. આમે તમારે આવું તો આ બાજુ જ છે ને, કામ ઘણા આ બાજુ તમારા ચાલે છે. હું તો કહું છું ઘર જ આ બાજુ લઈ લો ને. ઘર આ બાજુ લઈ લઉં તો પછી અમારા જે પાડોશી છે ડોસીમાં, એનું કામ કોણ કરશે? હા. અને આમ પણ બિચારાની ઉંમર થઈ ગઈ છે, તો પછી હું ત્યાં નજીકમાં હોઉં તો સારું પડે ને. આમ થાય બહુ સેવાભાવી માણસ છો હો તમે, બહુ સેવાભાવી છો. પહેલેથી હું પણ ને મારા પપ્પા પણ, હા. એ પણ બહુ સેવા કરતા બધા લોકો. હા હા, દેખાય જ છે, તારા બાપાના જ ગુણ આવ્યા છે. શું કઈ બોલ્યા અરે ના ના, મારા કાંઈ પપ્પા નહીં. વિશે? અરે તમારા પપ્પા ગુણવાન હશે, આમ બહુ આમ ખરેખર બહુ મહાન હસ્તી મારા પપ્પા એટલે. સંસ્કારી સંસ્કારી. અરે હું તો છે ને આ બાજુમાં ડોસીમાં રહી છે ને એમની જ મદદ કરું છું, હમ. પણ મારા પપ્પા હા, આખી સોસાયટીમાં બધાની મદદ કરતા. બધી બાઈઓની જ કરતા હશે. ના ના, પુરુષોની પણ મદદ કરતા. ઓહો, તો બહુ ગુણવાન ફેમિલીમાંથી આવો છો. સંસ્કારી કુટુંબ હશે તમારું, જ્યાંથી તમને આવા સંસ્કાર મળ્યા હશે. હશે હશે. અંકિતા ક્યાં છે? હા હા, ઘરમાં ક્યાં હોવાની? ઘરમાં. હા, એ કઈ બહાર તો ના ફરતી હોય ને. જાઓ ઘરમાં. જીજાજી? તમે ક્યારે જીજાજીને મળવું એવા ટાઈમે ક્યારે આવો છો? અરે પણ જીજાજીને ન મળાય એવા ટાઈમે તો આવો છો. પછી એમાં કહેવાનું શું? જાઓ જાઓ, મળી લો. ના ના, એવું મળી લો, મળી લો. હા, મળવા જ આવ્યો છું. મળી ખાસ લો. મળીશ અને લાડ બધી વાતચીત પણ કરવાની છે. હા, દર અઠવાડિયે વાતચીતનો ખજાનો ક્યાં ખૂટે છે? દર વખતે આવો એટલે 2-2.5 કલાક તો પાક્કા જ હોય છે. હા, અમારા ઘરના 2 પ્લેટ નાસ્તાના, 2 કપ ચા, બધું ઘણું બધું. હા, જાઓ 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 જાઓ, મારે ઘણા કામ છે. જાઓ ભાઈ જાઓ, જાઓ. અંદર જ એકલી છે ને? હા, મળી લઉં છું. હા. એકલી છે? નખ વગરનો નખતો 17 વાર કહ્યું છે કે એમ ન આવીશ, છતાંય આવે છે. આજે તો મારે આના બાપાને જ કેવું છે. નખો દ્યો, જ્યારે હોય ત્યારે આ બાજુનો જ રસ્તો જોઈ ગયો છે. ખબર નહીં હમણાં આવશે લટુડા પટુડા કરતો. હા, આ બાજુ આવ્યો તો એટલે તને મળવા આવ્યો. મને તો સમજાતું નથી. એને અમારું ઘર તો જાણે આ પ્રાણી સંગ્રહાલય પેલું વારે ઘડીએ પેલા વાંદરા જોવા આવતો હોય ને એમ આવે છે. નાલાયક. તું કોની વાત કરે છે? એટલો બધો બળાપો હેનો કાઢશો તું? ઓહો, તમે મોબાઈલમાંથી બહાર નીકળી ગયા પતિદેવ? કોની વાત કરતી હોવ? કોની વાત કરતી હોવ? હા, પેલો આપણી વહુનો પાડોશમાં રહે છે ને, એનો પાડોશી દેવાંગ, એની વાત કરું છું. વહુના પિયરેથી જ્યારે આવશે ત્યારે આ બાજુ નીકળ્યો તો, કામ હતું, આમ હતું એટલે હું આવ્યો, ફલાણું ઢીકણું. દર વખતે કયા કામના બાને આવે છે મને તો સમજાતું જ નથી. અરે માણસને શરમ જેવું હોય કે નહીં? મેં તો 4 વાર એનું નાક કવાડ્યું હશે, પણ શરમ વગરનો દર વખતે આવી જાય છે. આપણે અંકિતાના લગ્ન થયા ત્યારે અંકિતાના લગ્નમાં બધી દોડાદોડી કોણે? આ દેવાંગ જ કરી હતી. બસ રહેવા દો. તો એ લગ્નમાં દોડાદોડી કરી હોય એનાથી આપણે શું લેવા દેવા? હા, અરે એ એના પિયરનો પાડોશી છે. વારે ઘડી આપણા ઘરે આવે તો સારું લાગે. અને મને તો એ નથી નવાઈ લાગતી કે આ વહુની માં અક્કલ વગરની, બુદ્ધિની બારદાન, એનામાં બુદ્ધિનો છાંટો નથી. આ દર વખતે કંઈક ને કંઈક ડબ્બો ભરીને છોકરી માટે મોકલી આપે છે. અને એ પણ કદાચ એની બૈરી આવતી હોય તો વાત અલગ છે. હા, તો બૈરી નહીં, હા પેલો દેવાંગ જે આવશે. હા માસી, જય શ્રી કૃષ્ણ. આ બાજુ આવતો તો મેં માસીને કીધું તું. એની દર વખતની આ જ રામાયણ છે. અરે એને તો મહિનામાં 30 દિવસ આ બાજુ આવવાનું હોય, તો શું આપણા ઘરે ગુડાવવાનું? અરે પણ તું એટલું બધું હું કામ મોટેથી બોલે છે? વેવાણને હું કામ ફાવે એમ બોલે છે? અરે વેવાણ જ છે. આ બધી વસ્તુનું મૂળ છે ને એ વેવાણ જ છે. વેવાણમાં અક્કલ ઓછી છે. બુદ્ધિની બારદન સાલી બળદ જેવી. અંકિતા સાંભળી જાય ને તો એ આ ઘરમાં ઝઘડા ઊભા થાય. એક તો બિચારી કેટલી સારી વહુ મળી છે આપણને, સંસ્કારી કેવી છે, બધી રીતે સારી છે, અને આવી રીતે આ ઘરમાં તું હાથે કરીને હું કામ ડખો ઊભો કરે છે? વાહ વાહ, સંસ્કારી સારી વહુ હોય ને તો એને ખબર હોય કે મારી સાસુને આ નથી ગમતું, તો આપણે આને કહી દેવાય કે ભાઈ તું મારા ઘરે છે ને નહીં આવતો, તારે વસ્તુ આપીને બહારથી જતું રહ્યા. પાતો આવશે, વાતો કરવા બેસશે, પછી અડધો કલાક બેસી ચા નાસ્તો કરીને પચી જશે.
અરે પણ જો નક્કી દાળમાં કઈ કાળું છે? કેવી વાત કરે છે નક્કી? ના ના એવું કાંઈ ન હોય. અરે બે બાજુમાં રહેશે, પહેલેથી બાજુમાં રહેશે, એટલે એવું ભળતું હોય ને ભાઈ બેન જેવો સંબંધ હોય બેને. એમાં તું ક્યાં અરે ગમે એવો સંબંધ હોય ને, આ જમાનો બદલાઈ ગયો છે. જમાનો સારો નથી. આ છે ને અત્યારે આપણને દેખાય શું ને હોય શું, એટલે છે ને કોઈ વાતને સાચી નહીં માનવાની આપણે. તે આ વાત છે ને મને કરી બીજા કોઈ વાત કરતી કરીશ હોય. જ. અરે આવી વાત ન કરવાની હોય કોઈને. અરે રેવા દો ને હવે તમે, તમારું તો ધ્યાન નથી ઘરમાં. આ ઘરમાં શું રંધાઈ રહ્યું છે ને એ નથી ખબર. ખીચડી રંધાય છે કે કઢી? અરે બે બાજુમાં રહેશે અને એના આ બસ બાજુ વાળું છે ને, આ પીપળું વગાડવાનું તમારું બંધ કરો. મને સમજાતું નથી. તમે કેવા માણસ છો? તમે આપણા ઘરમાં પારકો પુરુષ વારે ઘડીએ આપણી વહુને મળવા આવે અને આપણે હસતા મળે આવકારવાનું. આવ દીકરા આવ, બેસ, ચા નાસ્તો કરીને જા. હજુ 2 કલાક તારે વાર છે ને મીટિંગની, તો અહીંયા જ ગુડા. તો એને કઈ થોડી ના પડાય. ના ન પડવાની હોય. ભલે ને આવીને બેહીને મુયો જાહે, અને એ ભાઈ બેન જેવો સંબંધ છે એને હું વાહ પ્રભુ વાહ, તારી લીલા ન્યારી. હા, અરે તમને આમ છે ને તમારા વિચારો, તમારી વાણી, તમારું વર્તન જોઈને તો મને એમ લાગે છે કે તમારી આગળ કોઈ આવે ને તમને કહે કે મારે તમારું મર્ડર કરવું છે, મને આમ હામી છાતી ધરી અને તમે મર્ડર કરવા દો, તો તમે તો આપી દો એમ છો નહીં? એટલા સરળ માણસ નહીં બનવાનું, થોડુંક વિચારવાનું. ભગવાને મગજ આપ્યું છે ને આપણને, તો આ મગજનો ઉપયોગ કરવાનો. વિચારવાની જગ્યાએ વિચારે. આવી વાતમાં ન વિચારવાનું હોય. આવી વાતમાં તું વિચારીશ ને તો ઘરમાં ડખા ઊભા થાય. એની કરતાં રહેવા દે ને. બસ બહુ થયું. તમારી આગળ બોલવું ને એટલે ભેંસ આગળ ભાગવત. હે, પથ્થર પર પાણી રેડ્યા બરાબર. હા, આ શેઠની શિખામણ જાપા સુધી આ બધી કહેવત તમારા માટે જ બની છે. હા, તમને કંઈક કેવું એટલે તમને એમ જ લાગે અરે વહુ તો સર્વગુણ સંપન્ન છે, વહુ ક્યારે કદાચ ખોટું કરે જ નહીં. 4 વાર વહુને પણ કીધું છે કે આ તારા પાડોશીને કહેવાનું કામ વગર નહીં આવવાનું, છતાંય કોઈ દિવસ એને નથી કીધું આવો 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 કરીને આવકારશે. અને હમણાં ગુડાશે પેલો. અંકિતા, હે અંકિતા, અરે દેવા, તું કેમ છે? સારું છે. હા, સારું છે. એ તો તારા સાસુમાને મળ્યો ને ત્યાં જ ખબર પડી ગઈ. કેમ? એકદમ ખોટામાં હતા બોલ આજે તો. અને કેટલુંય કહેતા હતા મને શું કીધું તને? કે વહુ છે ને ઘરમાં એકલી છે, જા જઈને મળતો આવ. છેક હા, શું લાવ્યો? હંપેતરું. હા, તમારા મમ્મી ક્યારેય એમને આવવા દે ખરા? મેં કીધું કે મારે મિની બજાર બાજુ કામ છે તો હું જાઉં છું. તો મને કહે કે તું જો એ બાજુ જતો હોય ને તો એક કામ કર, અમારી દીકરી હાટું મેં હુખડી બનાવી છે, હે? પેકિંગ કરીને તૈયાર રાખી હતી. બોલો. સુખડી હા. મોકલી છે મારા મમ્મીએ. હા, અને એમે કીધું કે અંકિતા છે ને નાની હતી ને ત્યારે બહુ ભાવતી હતી, તો ત્યાં જઈને તું યાદી આપજે અને કહેજે પાછો કે એની તબિયત પાણી કેમ છે. મારા તો તબિયત પાણી સારા છે. મમ્મીની તબિયત કેમ છે? બધું ઠીક તો છે ને? હા, આમ કહું ને તો હંધુય ઠીક છે. અને જો આમ વાત કરું ને તો હજી દવા પાણી તો ચાલુ જ છે. ડૉક્ટરે કીધું છે કે એનું આ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ બે કંટ્રોલમાં રાખવા આટું છે ને આ જે દવાઓ એને રનિંગ આપી છે ને એ રોજે રોજ ચાલુ રાખવી પડે એમ જ છે. હા, તો તું એનું દવાનું ધ્યાન રાખજો હો. અને એને દવા છે ને સમયસર આપી દેજે. એની દવા ચૂકતો નહીં. ના ના, ચૂકાતી છે. અરે હું નો ઘેરે ફ્રી હોઉં ને તો હું દામિનીને કહી દઉં છું. હા, દામિની સમયસર જાય છે, એમનું ધ્યાન રાખે છે ને હા દિવસમાં 1 વાર કાં તો મારે કાં તો દામિની. હા, હર્ષાબાની ઘેરે આંટો હોય ને હોય જ. એ સારું. અને મમ્મી તે સુખડી તો મને બહુ જ ભાવે હો. હું નાની હતી ને ત્યારે રોજ જે 1 વાર સુખડી કરી દેતા. અને તું આ સાઈડ નીકળતો હોય ને તો એક મોકોય નહીં મૂકતા હોય મારા માટે. એક મોકો હું અરે અહીંથી એમને માયલું નથી થતું. હા બોલ, આની આજુબાજુમાં કદાચ મારે આમ 5 કિલોમીટર ફરીને આવવાનું હોય ને તોય કે એક કામ કરીને મારી દીકરી હાટું મેં શરબત બનાવ્યું છે તો શરબત લેતો જા. હવે બોલ, આવા નાના નાના કામ હોય ને તોય ચીંધી દે. ચિંતે જ ને મારી મમ્મીને. હું એકની એક છું. ખરેખર હો. અને મમ્મી ખરા છે. આમ દર વખતે વસ્તુ મોકલવાની શું જરૂર હોય છે? અહીંયા અમારા ઘરે નહીં હોય કાંઈ. ન ખાઈ શકે ને એ બિચારા એકલા કાંઈ ન ખાઈ શકે. અને કાંઈ પણ નાની ઊની વસ્તુ હારીથી બનાવી હોય ને
તરત અમારી ઘેરે આવશે. અમારી ઘેરે આવી અમને થોડું ઘણું આપશે ને પછી બાજુમાં બેઠા બેઠા જ્યાં સુધી અમે એ વસ્તુ જમી ન લઈને ત્યાં સુધી તમારી જ વાત કરશે કે મારી દીકરી હતી ને ત્યારે અમે આમ રહેતા, મારી દીકરી હતી એને આ વસ્તુ બહુ ભાવતી. હા બોલો, અરે વાતો આંબળીને આપણા કાન થાકી જાય પણ એની વાત જ ન પૂરી થાય. બોલ. પણ દેવાંગ, હા હા એની ઉંમર થઈ ગઈ છે, એની તબિયતની મને બહુ ચિંતા રહી છે. હા તું ને દામિની બંનેનું ધ્યાન તો રાખો છો, પણ તોય હું કહું છું એનું ધ્યાન રાખજો, કારણ કે હું તો એનાથી બહુ દૂર રહું છું અને મારા સાસુ અને મારા ઘરમાં એટલું કામ હોય ને તો મારા સાસુ, તને ખબર તો છે ને કે મારાથી ઘરની બહાર નથી નીકળાતું. ખબર છે, બહુ દબાણ રાખે છે. અરે અને ના જો, ના દેવાંગ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા હું છે ને આ હર્ષાબાના દીકરા જેવો જ છું અને એટલા માટે તો અવારનવાર અહીં આવતો રહું છું કે એનું કાંઈ પણ કામ હોય એ એનું નહીં પણ મારું જ કામ છે એમ સમજીને એના બધા જ કામ પૂરા કરી દઉં. પણ તું છે ને જરાય ચિંતા ન કરતી. આ તારા ભા સિવાયની બીજી કોઈ ચિંતા છે તને? આ તારી આંખોમાં દેખાય છે નક્કી કાંઈક વાત તો છે. આ તારા સાસુમાં બહુ હેરાન કરતા લાગે છે. અરે ના ના, મારા સાસુ તો બહુ સારા છે. તો? એ શું કામ હેરાન કરવાના? જીજાજી? આ જીજાજી કાંઈ કહે છે? એ તો દેવના દીધેલા છે, એ થોડા કઈ કે. તું મેળો જ છો ને તારા જીજાજીને, હા એ તો એક શબ્દય નથી બોલે એવા. તો તારા સસરા ક્યારેય કઈ બોલે એવા નથી. તારા સસરાનું નામ ના લેતી. એ તો બિચારા ભગવાનના માણસ છે. ના ના, મારા ઘરમાં બધું જ બરાબર છે, કોઈ કઈ બોલે એમ જ નથી. તો આ કાંઈક તો ચિંતા છે. જો તારા બાની ચિંતા જરાય ન કરતી એ તો મેં તને કીધું જ છે ને. એ જ છે ચિંતા, બીજી કાંઈ નથી. પાક્કું ને? હા પાક્કું. હા તો વાંધો નહીં. હવે છે ને આ સુખડી તારી રીતે સમયસર જમી લેજે અને એમ કીધું છે કે જો કદાચ સુખડી વધી રહે અને 7-8 દિવસ થઈ જાય તો બગડી જશે તો પછી છે ને વધારાની સુખડી તારા સાસુમાને સ્પેશિયલી ખવડાવવાની છે. ના ના, એને તો ખવડાવતી હશે ટાઢી વસ્તુ. અરે મજાક કરું છું. આ તારા બા ને હું જાણે તો છે આ મા દીકરા કેમ સાથે બેઠા બેઠા મસ્તી કરતા હોય એમ મસ્તી મજાક કરતા હોય બસ એટલે મસ્તી કરી. ચાલ હવે જો મારે બીજું બધું પણ કામ છે અને હું નીકળું છું. હા મેં આ ઓલા નયનને મોકલો છે ઉઘરાણી કરવા. નવો છોકરો છે બિચારો, સરખી રીતે ઉઘરાણી કરે ના કરે એના કરતાં હું સમયસર પહોંચી જાઉં. હા 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 ચાલ ચાલ. ધ્યાન રાખજે તારું. હા, અને આવતો રહેજો. હા હા હંમેશા અહીંયાથી નીકળીશ એટલે તારા માટે કઈ ને કઈ તારા બાએ મોકલાવેલું લઈને આવતો જ રહીશ. ચાલ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા ગયો તમારો સગલો? અરે મમ્મી, એવા શું કામ શબ્દો કાઢો છો એના માટે? ના ના, સારા શબ્દમાં એને શું કહેવાય? તમારો ફ્રેન્ડ. હા મને સમજાતું નથી કે આ ઘરના બધા કામ પડતા મૂકીને તમને આ તમારા ફ્રેન્ડને ને તમારા હા પાડોશી કરતાં પણ વધારે વાલા સગાવાલા જે દર અઠવાડિયે અહીંયા ગુડાય છે તો એને બોલાવો છો તો તમને એને કહેતા નથી આવડતું કે આ મારું સાસરું છે, મારું પિયર નથી, આ અઠવાડિયે અહીંયા ગુડાવ, લોકો મારા વિશે ગમે તેવી વાત કરે, આમ કંઈ વિચાર આવે છે કે પછી આડે ધડ મા બાપે આ જ સંસ્કાર આપ્યા છે કે હા સાસરીમાં જવાનું અને પછી આવા અલ્લા ટપ્પા કરવાના, મન ફાવે એવું જીવવાનું, આ બધું આપ્યું છે સંસ્કારમાં? મમ્મી મેં એને ક્યારે બોલાવ્યા જ નથી અને હા, મારા હા. કંઈક ને કંઈક વસ્તુ મોકલે અને આ સાઈડ થી નીકળતા હોય એટલે આપતા જાય. સાચી વાત છે. હં તમારા મમ્મી દર વખતે એને વસ્તુ મોકલાવે. કેમ? તમારી માના ટાટિયામાં મહેંદી મૂકી છે એનાથી નથી અવાતું કે કાંટા વાગ્યા છે કે તમારી માનો પગ ફ્રેક્ચર થઈ ગયો છે, પાટો આવ્યો છે, ડૉક્ટરે એમ કીધું છે કે 6 મહિના સુધી ઉઠતા નહીં, આમ ખાટલામાં જ પડ્યા રહેજો. હા તમારી મા અહીંયા સુધી નથી આવી શકતી? શુભ શુભ બોલો ને મમ્મી, આવું શું કામ બોલો છો મારા મમ્મી વિશે? અને દેવાંગા સાઈડ થી નીકળે છે એટલે મને આપતા જાય છે ને. હા તો આપતો જાય તો એ તો મને પણ વસ્તુ આપીને જાય. દર વખતે તને મળીને ચા નાસ્તો કરીને અડધો કલાક એ બધું કરવું જરૂરી છે? હા ગપાટા મારવા જરૂરી છે? હા મને જ્યારે મારો દીકરો આ ઘરમાં ન હોય ત્યારે જે શું કામ આવે છે? કેમ એને એમ નથી થતું કે બેનના જીજાજીને મળીને જવાય?
એ તો એના ટાઈમે આવે ને. હા, એ એના ટાઈમે આવે ને, બધું સેટ કરીને આવે નહીં. અહીંયા સેટ કરીને આવવાનું એટલે તને એકલીને જ મળાય. અને જ્યારે મળવા આવે ત્યારે આંટી અંકિતા ક્યાં છે? હા, અને અંકિતા તો એવી રીતે બોલે કે જાણે એમ લાગે કે અમે તને પાંજરે પૂરીને ન રાખી હોય અને એ બિચારો તને મળવા માટે તલ પાપડ થતો હોય. અરે અઠવાડિયે ને અઠવાડિયે કોઈ વ્યક્તિ આવતો હોય ને તો એને શરમ આવવી જોઈએ. તારી મામા પણ અક્કલ નથી કે આ દીકરીના સાસરામાં આવી રીતે કોઈ પારકા પુરુષને ન મોકલાય. અરે ગમે એવો હારો પડોશી હોય તમારો. પણ મમ્મી અમારે પહેલેથી ઘર જેવા સંબંધ છે અને ઘરના દરેક કાર્યમાં અમને મદદ કરતા હોય. ઘર જેવા સંબંધ અમે પણ રાખ્યા છે ને અમારા પાડોશી સાથે. અમારા બધા કાર્યમાં મદદ કરવાવાળા અમારા પાડોશી પણ છે ને. પણ વારે તહેવારે સારા લાગે, જ્યારે બધા બેઠા હોય ત્યારે સારા લાગે, જ્યારે હોય ત્યારે તમને જ મળવા આવે છે. શું ચાલી રહ્યું છે? એટલે શું ચાલી રહ્યું છે તમારા બે વચ્ચે? એટલે તમે મારા ઉપર શક કરો છો? ના ના, હું તો દાવા સાથે કહું છું. શંકા તો એને કહેવાય કે જે આપણને દેખાતું હોય પણ આપણે એવોઇડ કરતા હોઈએ. એટલે કે વિચારવામાં પણ શંકા આવે ને. આપણને વિચારો આવે પણ શંકા હોય એવું પણ બની શકે. હું તો દાવા સાથે કહું છું કે તમારું કંઈક એની સાથે ચાલી રહ્યું છે. નહીં મમ્મી, મારું કાંઈ એવું ચાલુ નથી રહ્યું. અચ્છા, તમે એને પૂછી જોજો. અરે એને શું પૂછવાનું? એ તો તમારો માણસ ને, તમારો જૂનો પાડોશી કહેવાય, વર્ષો જૂના તમારા ઘર જેવા સંબંધ. એ તો તારા પક્ષમાં જ બોલે, એને શું પૂછવાનું હોય? અરે એનામાં તો નાક શરમ જેવું છે જ નહીં. 4 વાર મેં એનું નાક વાળ્યું તોય નકટા જેવો દર વખતે ખીખી ખીખી કરતો અહીંયા આવી જાય છે. અને તમે નાક શરમ વગરના, તમારી માની ઇજ્જતની નથી પડેલી, સાસરાની ઇજ્જતની નથી પડેલી. અરે આવે તો એની બાયડીને લઈને આવે, એકલો મળવા શું કામ આવે છે તને? મમ્મી અમારે એવું કાંઈ નથી. બસ બસ, આ ભોળી બનવાની બંધ કર. જો મારા દીકરાની પીઠ પાછળ કોઈ પણ નાટક કર્યા ને તો યાદ રાખજે, તારા બાર વગાડતા મને વાર નહીં લાગે. પણ અમારે એવું કંઈ છે જ નહીં. હા હા, અમારે એવું કંઈ છે જ નહીં. અમે તો બહુ સતી સાવિત્રી છીએ. અમે તો એવું કરી જ ના શકીએ. તો શું કામ આવે છે એ વયો? મારા મમ્મી આપે છે. અરે તારી માને કે ને કે અમારા ઘરની અંદર બધું જ છે અને બહુ આપવાનો શોખ હોય ને તો જાતે આવીને આપી જાય. શું કામ એને મોકલે છે? કેમ મમ્મી, માને એટલો પ્રેમ ન હોય? માને હોય ને પ્રેમ તો ઢગલા બંધ હોય. તારી માનો પ્રેમ તો દર અઠવાડિયે છલકાય છે. ક્યારેક સુખડી તો ક્યારેક બોર તો ક્યારેક મેથી પાક તો ક્યારેક અથાણા, ક્યારેક વેફર, ક્યારેક પાપડ. દર અઠવાડિયે તારી માનો છે ને પ્રેમ એવો ઉભરાય, એવો છલકાય કે ન પૂછો વાત. પણ માં પોતે ના આવીને છલકાવી શકે કે લે મારી દીકરી માટે મને આટલી બધી લાગણી છે. મમ્મી, તમે મારા મમ્મીને અહીંયા આવવાનું કહો છો. ઘરમાં કોઈ એવું છે કે મારા મમ્મીને અહીંયા લાવી શકે? કેમ, તારી માં ભિખારણ છે? રૂપિયા નથી? રિક્ષા ગામની આવે છે, રિક્ષા કરાવીને નથી આવી શકતી? પણ ના, તારી માં પણ મફતિયા કામ પતે ને એ પહેલાં જોતી હશે. સાંભળી લે, આજ પછી છે ને એ નખો દ્યો મારા ઘરમાં તો મને જોઈએ જ નહીં. સમજી ગઈ ને? મમ્મી કેવું કેવું વિચારે છે મારા વિશે. છોકરો ગયો છે, કેમ જુઓ છે? અરે જય શ્રી કૃષ્ણ હર્ષાબા. શ્રી કૃષ્ણ. કેમ છો બટા, તું દઈ આવ્યો હપેતરું? હા હા, જી આવ્યો ને દેતોય આવ્યો. ને કેમ છે માર છોડીને હાહુને? એને તો સારું છે પણ બિચારી કંઈક ચિંતામાં હોય એવું લાગતું હતું. હવે કોણ જાણે શું ચિંતા હોય. બાકી મેં પૂછવાનો ઘણો બધો પ્રયત્ન કર્યો. એને કીધું હોતે કે બેન કાંઈ તકલીફ જેવું હોય તો કે તું જરાય મૂંઝાતી નહીં, હું તારા ભાઈ જેવો જ કહેવા. પણ કોણ જાણે શું હોય, એક શબ્દ બોલી નહીં મોઢામાંથી. અરે તીયન હાહુન દબાણ છે, નકર છોડી બોલ્યા વગર નો રે. જીભ તો કેટલી ખબર છે ને તને. મારે એ બોલવાનો વારો ન થવા દેતી. નકે હાહુ એ જ કાંક બોલીએ છે, નકર તો છોડી બોલે. ના રે ના, એને હાહુન જોતા એવું ન લાગ્યું કે એના હાહુના મનમાં કાંઈ હશે. કારણ કે સૌથી પહેલાં હું જેવો ઘરમાં ગળવા ગયો ને તે બહાર જ લુગડા હુકવતા હતા. એટલે ઘડીક એની પાસે ઊભો રહ્યો. એને તો પાછું મેં તમને કીધું જ તું એ બધું જૂનું ચાલુ કર્યું. થોડી વાર ત્યાં ઊભો રહ્યો ને ત્યાંથી પછી પૂછ્યું ક્યાં છે અંકિતાબેન? તો એ કે એ તો અંદર છે. મેં કીધું એકલી છે? તો કે આ એકલી છે. તો હું મળતો આવું. પછી તો હું અંદર ગયો. આ તમે જે આપી હતી હુકડી આપી મેં એને, બહુ ખુશ થઈ ગઈ હતી. એ કે મારી માં છે ને બહુ સારી છે હો. એ કે આટલા વર્ષ થયા હું એનાથી સુધી પડીને આવી પણ હજી
ઘરમાં કંઈક નવીન બનાવ્યું હોય તો તમારી હારે ઈ મને મોકલે ને મોકલે જ. તો મોકલવું જ પડે ને. આ જો ને મારી વાત કરું ને તો હું હારે આવી ને 10 વર્ષ સુધી ને મારી માએ મારી હાટું આમ જ બધું બનાવીને મોકલા કર્યું છે. અને 10 વર્ષ સુધી મેં ખાધું, પણ પછી મારા માન કર રહી ગયા. પછી એને કાંઈ મોકલવાનું બંધ કરી દીધું. અને એમાંય વળી પાછી મારી હાહુ તો આખા બોલી નકરા મેણા મારી મને સંભળાવી અડધી કરી દીધી. બસ મને હું કે હન પાણી નાઈ તારી માં બહુ તને બધું મોકલાવતી હતી, હવે કેમ નથી મોકલાવતી, હવે ક્યાં ગઈ, અત્યારે એટલા વર્ષ હારું રાખ્યું, હવે કેમ હુઈ ગઈ? એવા બધા મેણા ટોણા મારે અને મારે સાંભળવાનું થાય ને ખબર નહીં. એનો દીકરો તો હું બહાર વિદેશમાં કામે વયા જાય તો એને તો કાંઈ સાંભળવું નહીં. અહીંયા મારી હાવવારે રહેવાનું હોય, રાતથી મારે એના મેણા ટોણા સાંભળવાના. હાંખે ખાવાય નથી દીધું. એટલે હું એમ વિચારું છું કે મારી છોડીને તો એવા દિવસો નથી ને. બસ ના એવું તો મને જરાય નથી લાગ્યું. પણ આ તો કહેવાય ને કંઈક હોય, હવે 2 જણા વિશે કદાચ કંઈક માથાકૂટ હોય તો હવે એવું કંઈ બેન થોડી મને કહે. એટલે એણે મને કાંઈ કીધું તો નથી, પણ હું તમને છે ને અહીંયા ના પાડવા આવ્યો છું. હે ને આ છે ને વારા ઘડીએ તમે હંપેતરું મારી યાર મોકલાવો છો ને એની એ છે ને આ ઓલા તમારી દીકરીના હાવ રીસાબેન જ નામ છે ને? હા, ઉધડો લીધો એને મને તો. કાં વળી ત્યાં વળી હું કર્યો? તારો હું વાંક છે? તું ત્યાં દેવાઈ ગયો પેટ્રોલ અમુક નો ને હારું ઘર બેઠા ગંગા નાયા. આવી રીતના કોણ દેવા જાય? અત્યારે પેટ્રોલના ભાવ કેટલા વધી ગયા છે ખબર છે? 100 રૂપિયા પેટ્રોલ વાળી હતી માંડ એના ઘરે પોગા એટલા તો આભારે છે. હાલો આગળ ઉમરામાં રહેતા હોય તો આપણે સમજા હાલીને હપેતરું દઈ આવી. એનાથી આમ થોડું બોલાય. અમુક ને એમ કે હા લે હાલ છું બટા, તારા જેવો ડાયો દીકરો કોણ હોય? તું ઠેર અહીંયા ધક્કો ખાસો માર ઘર હપેતરું દેવા આવશો તો એને આ તારો પાર માનવું જોવે. એણે તો આભાર માનવાની વાત તો દૂર રહી, પણ એમ કીધું છે કે તું છે ને વારા ઘડી અહીંયા આવીને એ જરાય સારું ન લાગે. અમારા સોસાયટી વાળાને શું કેવું? અમારે એમ કેવું કે આ વહુનો ભાઈ આવ્યો તો કે એનો પાડોશી આવ્યો તો, અને કે એમ કે પાડોશી આવ્યો તો પછી આ ગામના મોઢે થોડી ગમણા બાંધવા જવાય. આ લોકો હુંનું હું વિચારે. એટલે એ કહે કે તું છે ને આ રીતે મારી વહુ એકલી હોય ને તારા જીજાજી ન હોય ને ત્યારે કોઈ દી મારા ઘરમાં આવતો નહીં. હવે તમે જ કહો મારે હું સમય જોઈને જવાનું થાય? હવે હું કઈ નવરો થોડો છું. આ તો હું ત્યાં જાઉં હારવાર તમારું કામ પતાવતો આવું. એટલે નકર તો કઈ હું કઈ થોડા આવા હંપેતરાના ધંધા કરું છું. મારું કામ તો વ્યાજ વટાનું છે. આ સમયને વાંધો નથી, એની હાવું ફેમિલી એને એટલો વાંધો છે. હું કામ ખબર આ માર સોડી હાટું હું હારું બનાવીને દઉં ને એટલે એને ખાવા ન મળે એટલે મેડમ ને બોલવાનું બાના મળી જાય. એવું કઈ હાલતું હશે? આ તો ઠીક છે. હા હો ભાઈ હોય તો ભાઈ નો જાય, બીજું કોણ જાય? પાડોશી છોકરા એ ભાઈ જ કહેવાય. આ બારોડાને જે મારે રમીને મોટા છા હોય એમાં એને એવું બોલવાની જરૂર શું છે? કોણ જાણે એના મનમાં શું હાલતું હોય. કોઈ દી જમાઈ એવું નથી બોલ્યા કે હા તારા પાડોશી છોકરાને હું કામ મોકલો હું કામ નહીં. આગળ ઈ કહેતા હોય ને તો બરાબર છે. આને વળી હું એટલો બધો બોરો છે? હા તો કેટલી માથાકૂટ કરી મારી યારે. પછી તો મને એમ થયું કે હવે ખોટે ખોટો હું અહીંયા ફેરવાઈ ગયો છું. અહીંયા આવ્યો એની કરતા ન આવ્યો હોત ને તો સારું હોત. બટા મારા હાટું તાર સાંભળવાનું છું ને? ના હવે એ તો સાંભળવાનું થયું, સાંભળી લીધું, બીજું હું. પણ હવે છે ને તમે આ બધું હંપેતરાનું કોઈક બીજાની યારે ગોઠવી નાખો. આ મારે મેળ આવે ન આવે એમાં એવું છે બટા, હું કોઈને યારે મોકલતી જ નથી. તારા પર વિશ્વાસ છે ને એટલે. બાકી કોકારે મોકલો તો અડધું પોતે દાબી જાય ને અડધું માંડીને પોગાડે એટલે મેં તારી યારે મોકલાયું. બાકી હું એકલી જઈને દઈ આવી તું તારા ઉપાધિ નહીં. ના આ તો તમારી એ વાતે હાચી છે. આ વિશ્વા વગર થોડું કાંઈ કોઈની યારે મોકલાય. અને આ તો હું અંકિતાબેન ને બેન સમજુ છું, બાકી બીજા બધા છોકરા થોડી સમજતા હોય છે. કાંઈ નહીં, હાલો મૂકો આંધી વાત. હવે તમને કાંઈ મારું કામ હોય તો ફોન કરજો તમ તારે. સારું હાલો તો હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. હા ખોટું નહીં લગાડ. અરે ના હું કામ ખોટું લગાડું? આ તો મને થયું કે તમને કહેતો જાવ કે હવે આવું કંઈક હોય ને નાનું હુંનું મને ન મોકલવું એમ. હાલો. હા કેટલો ડાયો વિચાર, કેટલું સાંભળે મારા હાટું. અરે ક્યારની કહું છું કે હાલો સોસાયટીના નાકે ત્યાંથી મળી જાય. ના અહીંયા ઊભી રહે, અહીંયા રિક્ષાવાળો આવે જ છે. આ રિક્ષાવાળો આવે મારે હું અડધી થઈ ગઈ શરીરથી. પણ આવશે ઈ હવે. દર વખતે તો અહીંથી રિક્ષાવાળા 2-2 મિનિટે નીકળતા હોય. આ વખતે કોણ જાણે કેમ 5 મિનિટ 10 મિનિટ થઈ ગઈ હવે. હું કહું છું આપણા શેરીના પાછળનો રોડ છે ને ત્યાં બધા રિક્ષાવાળા મને ઓળખતા હોય છે. મને કે તમે તો પેલા બેન ને આ પેલા જ બેન છે ને?
હા અંકિતાની બાજુમાં જે રહે છે એમના પડોશી. વેવાણીના પડોશી. હા હા ક્યાં ભાલ્યા તમે અમારા ઘરે આવો છો ના ના તો? મારા કામથી બહાર જતી હતી. અચ્છા અચ્છા તમે હસબન્ડ વાઈફ બંને કામથી બહાર બહુ નીકળો નહીં? ઘડીકમાં તમારો વર નીકળે, ઘડીકમાં તમે નીકળો, પણ ખબર રાખો છો કઈ વર ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં ભટકે છે, ધ્યાન હોય છે કે પછી? અરે પણ એને બધું જ ધ્યાન હોય છે. એને એવું બધું ન કહેવાનું હોય તને. તમે મુંગરો ને મને પૂછી લેવા દો. હા મને બધી ખબર હોય છે હે કે મારા વર ક્યાં જાય છે ને ક્યાં નહીં. મને કહીને જાય છે, પૂછીને તો નથી જતા, પણ ખબર હોય મને. વાહ 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 આવી પતિવ્રતા નારી તો તમારા વર સિવાય આ દુનિયામાં કોઈને ન મળે. મને સમજાતું નથી આ તમારા વર દર 15 દિવસે અઠવાડિયે મહિને અમારા ઘરે આંટો આપવા એટલે કે અંકિતાને મળવા આવે છે. હા કંઈક ને કંઈક વસ્તુ લઈને. શું? હા અંકિતાના બા એ બિચારા ઉંમર લાયક થઈ ગયા ને, બહાર નથી નીકળાતું, તો સુખડી બનાવે તો આપવા આવે, પ્યોર ઘીની, શુદ્ધ ઘીની, અને પાપડી બનાવે તો આપવા આવે, વેફર બનાવે તો આપવા. તમારા વર પાસે બીજું કોઈ કામ છે કે પછી ઘર ગુજરાન કેવી રીતે ચાલવો છો હે? એકચ્યુઅલી મારા વરની ઓફિસ છે ને એનો રસ્તો તમારા ઘર પાસેથી જ જાય છે, હા એટલા માટે તમારું ઘર રસ્તામાં આવે છે. અને તમારી વહુ એના બા એ અમારી બાજુમાં રહી છે, તો અવારનવાર કાંઈ વસ્તુ હોય તો અમને આપી દે કે આવતા જતા અમે પહોંચાડી દઈએ. ધ્યાન સંપેત્રુ. રાખો. હા સંપેત્રુ પણ ધ્યાન રાખતા જાઓ. હા મોટું થતું હોય તો અરે આપણે ક્યાં મોડું થાય છે? હજી ક્યાં રિક્ષા આવી છે? આપણે અહીંયા જ તો ઊભા છે. કેમ આમ કરે છો? વાત તો કરી લેવા દો. આપણી વહુના પડોશી છે, વાત તો કરવી પડે ને. હું કેબ બુક કરી દઉં? ના 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 એવું બધું અમને ન ફાવે. શું છે તમે પેલા સ્માર્ટ મોબાઈલ વાળા, પણ મગજથી સ્માર્ટ નહીં હો. જો તમારો વર તમારી પીઠ પાછળ કઈ રમત રમતો હોય જરા ધ્યાન આપો. સારું ન લાગે. હા અમારા આજુબાજુવાળા બધા વાતો કરતા હોય કે તમારી વહુને મળવા માટે એના પાડોશી એટલે કે એના પડોશમાં રહેતો છોકરો આવે તો એની બાયડી કેમ ના આવે? ક્યારેક ક્યારેક તમે પણ અમારી અંકિતાની મુલાકાત લેતા જાઓ. હવે મારા પતિ એક આવે છે ને એમાં તમને એટલો વાંધો છે, તો હું આવું તો પછી તમને કેટલો વાંધો હોય? જરાય ના હોય ને, જરાય ન હોય. તમે આવો એમાં ન વાંધો હોય, કેમ સમજતા નથી? અંકિતા બેન છે ને એને હું મારા નણંદ જેવા સમજુ છું, એટલે આમ જોવા જઈએ તો મારા પતિ અને અંકિતા બેન બંને ભાઈ બહેન થયા કે નહીં? એ બંને વચ્ચે છે ને ભાઈ બહેનનો સંબંધ છે, સમજ્યા? ભાઈ બેન થવામાં અને ભાઈ બેન હોવામાં ઘણો ફરક છે. હવે ભાઈ બેન કહેતા જાય અને કયા કામ કઢાવતા જાય કોને ખબર એ તો જેવું આપણે સમજીએ, આપણે જેવા હોય એવી દુનિયા આપણને લાગે ને. હા હા બરાબર છે, પણ ધ્યાન રાખજે ક્યાંક તારો ઘર સંસાર ન તૂટી જાય. તારો વહુ બહુ હરક પદુડો છે, જ્યારે ને ત્યારે થેલી લઈને ચીક 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 કરતો આવી જ જાય બસ છે. આંટી, બહુ બોલ્યા તમે. જુઓ, તમે અમારા સંબંધમાં કાંઈ નથી થતા, પણ આમ જોવા જઈએ ને તો મારે તમને કંઈ કહેવું તો ના જોઈએ. ઉંમરમાં પણ તમે મોટા છો, અને રહી વાત મારા પતિની, તો તમને તમારી વહુ ઉપર વિશ્વાસ નહીં હોય, પણ મને મારા પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો રાખો વિશ્વાસ, રાખો. હો એક દિવસ વિશ્વાસ તૂટશે અને આ તમારી વિશ્વાસની ગાડી આમ કટકે કટકે ટુકડે ટુકડે થાય ને ત્યારે મળવા આવજો. હો અરે પણ તારા હવે પગ દુખવા મળ્યા છે પછી હને તને ઊંઘે નહીં આવે ખબર છે? પગ દુખે તો હાલ્યા આપણે જાવી હવે. તમે હાના માટે છો? પગ દુખે તો દબાવી આપજો ને, ક્યારે કામ લાગશો. હાથે કરીને હું કામ આપણે દબાવવા જોઈએ? એવું હું કેમ કરાય? તમારી લીધે ઓલી ચાલી ગઈ. એને કામ હોય ને ઉતાવળ હોય. હા હા એને કામ હોય, એને ઉતાવળ હોય. તમને હણી એટલી ઉતાવળ છે? ઓ બેન ધ્યાન રાખતી જાજે. હા આ તારા ધણીનું મોકલતી નહીં બીજી વાર. આમું જોઈને હાલો, પડી જાઓ હેઠા. તું હામું જોઈને હાલ. નયનનો ફોન ના આવ્યો હજી. કોણ જાણે છોકરો શું કરે છે. મેસેજ કરી દઉં. બોલ.
બહુ તાપ છે હા બહાર. ખબર છે મને. આપણે એસી મુકાવ્યું જ છે ને હમણાં, તો ચાલુ કરી દેવાય ને, બહાર તાપ હોય તો અંદર. એટલે બહાર બજારમાં જાવ તો ત્યાં પણ એસી લેતી જાઉં. એ વાત સાચી કા. હા, બહાર જઈએ ત્યારે એસી ક્યાં લઈ જઈએ. તેવા પણ ખરેખર એવું સંશોધન થવું જોઈએ હે, કે આપણે બહાર જઈએ ત્યારે પણ એસી સાથે સાથે ચાલતું હોય. કરીશું. આપણા છોકરા જ્યારે સાયન્ટિસ્ટ બની જશે ને ત્યારે કરીશું હા. હા, પણ તને શું લાગે છે આપણા છોકરા સાયન્ટિસ્ટ થશે ખરા? એ મૂકો ને પેલા મારી વાત સાંભળો. હા, મારે તમને કંઈક કહેવું છે. બોલ ને. તમે શું? માનો તો. માનું જ ને, બોલ શું કેવું છે? હવેથી અંકિતાના ઘરે ન જતા. લે, એમાં શું વાંધો છે? મતલબ કઈ પ્રોબ્લેમ છે તો તું મને જણાવી શકે. પ્રોબ્લેમ તો છે. અત્યારે શાક લેવા હું બહાર ગઈ હતી તો રસ્તામાં અંકિતાબેનના સાસુ સસરા મળ્યા હતા. અરે અંકિતાબેનના ઘરે ગમતું નથી તો તમે શું કામ ને એમના ઘરે જાઓ છો? ખબર છે મને, એના ઘરે એના સાસુમાને આ જરાય ગમતી વાત નથી. એ તો હું જ્યારે ગયો હતો ને હમણાં છેલ્લી વાર, ત્યારે પણ મને ખરી ખોટી સંભળાવી હતી. કોણ જાણે એના મગજમાં શું વાત ચાલે છે. પણ હા, મેં પણ ત્યાંથી આવ્યા પછી હર્ષાબાને કહી જ દીધું હતું, હવે પછી તમે મને ક્યારેય પણ કોઈ કામ છીનશો ને તો હું કોઈ પણ હિસાબે તમારી આ દીકરીની ઘરે નહીં જાઉં. સારું થયું. આ નિર્ણય તમે ઘણો સારો લીધો છે. એમ પણ એના સાસુ તો ન બોલવાનું બોલતા હતા. અરે તમારાને અંકિતાબેન વિશે કેટલું ખરાબ ખરાબ બોલતા હતા. ખબર છે, એ તો મને પણ જાહેરમાં બધાની વચ્ચે કહી દીધું હતું કે તમે અહીંયા કયા ઈરાદે આવો છો ને અમને ખબર છે. પણ હવે તું જ કે દામિની, મારા મનમાં કોઈ વાતનું પાપ નથી. હું તો બસ હા હર્ષાબાની મદદ કરવાનો વિચાર કરીને જાઉં છું કે એને બિચારાને કંઈ મોકલાવવું કરાવવું હોય તો હા અંકિતાબેનને આપતો આવું. પણ નહીં, આ તો એના મગજમાં જે ચાલી રહ્યું છે એ જ સાચું, આપણે જે કંઈ પણ કહીએ એ ખોટું. તેવા હું સમજુ છું પણ તમે સમજવાની કોશિશ કરો. જો એમના મનમાં એવો શક હોય ને તો આપણે કામ ના કરવું જોઈએ. કાલે સવારે આ વાત બહુ મોટી પણ થઈ શકે છે. એવું પણ બની શકે ને કે આ વાત બહુ મોટું સ્વરૂપ લઈ લે અને એ લોકોના ઘરમાં ઝઘડા પણ થાય. અંકિતાબેનનું ઘર પણ તૂટી શકે છે આ વાતને ના લઈને. ના હા, ભાઈ છું એમનો, હું કાંઈ ઘર થોડી તૂટવા દઈશ. અને આમ પણ જો મારા લીધે જ આવું બધું બધા વિચારતા હોય તો પછી મારે ત્યાં જઈને સેવા કરવાનો શું અરજ છે. એટલે જો તું જરાય ચિંતા ના કર, મેં પણ આ વાત ઉપર ઘણો બધો વિચાર કર્યો છે. એમને જવાબ તો મેં આપી દીધો છે. એમણે બોલવાનું ચાલુ કર્યું ને એટલે બંધ જ નહોતા થતા. પણ મેં કહી દીધું છે એમને કે તમે જેવું સમજો છો ને એવું નથી. અરે તમને વિશ્વાસ નહીં હોય પણ મને મારા હસબન્ડ ઉપર પૂરો વિશ્વાસ છે. હા, હવે હું તો છે ને એની ઘરે જાઉં ને ત્યારે પણ હા અંકિતા આપણી મારી સરખી ઉંમરની જ છે, છતાંય તે મેં ક્યારે એવું નથી કહ્યું કે અંકિતાને મળવા જવું છે અથવા તો અંકિતાનું કામ છે. બેન જ કહું, ખબર છે મને, તો પણ એના મગજમાં કંઈક ઊંધી છાપ ઊભી થશે. પણ ના, હવે એણે જે વિચારી રાખ્યું છે એના સિવાય આપણે પણ શું કરી શકીએ. હવે એમ વસ્તુ જ એવી છે એની કોઈ દવા નથી હોતી. અને એવું હર વખતે જરૂરી નથી ને કે આપણે જેવું સમજતા હોય એવું સામેવાળા પણ સમજે. બધાની સમજણ શક્તિ અલગ હોય છે. હવે એમને મનમાં ગાંઠ બાંધી લીધી છે ને કે તમારે કાંઈ છે તો તમે ગમે એટલી સાબિતી આપશો, ગમે એટલા પુરાવા આપશો, એમને એ સાચું નહીં જ લાગે. જો એક સાચી વાત કહું ને તો જ્યારે હું અંકિતાબેનને છેલ્લી વાર મળવા ગયો હતો ને ત્યારે મને લાગ્યું જ હતું એના ચહેરા ઉપરથી કે હું જે ગયો છું ને એને જરાય નથી ગમ્યું. જો કે સાચી રીતે તો એ મને જણાવી પણ નહોતા શક્યા કે શું થયું છે શું નહીં. પણ કહેવાય ને કે મનના ભાવ આપણે સમજી જઈએ એટલું સારું. એટલે મેં તો છે ને હર્ષાબાને ના જ પાડી દીધી છે કે ક્યારેય પણ તમારા ઘરે વગર કામનો આવીશ પણ નહીં. સારું કર્યું. શું વિચાર કરે છે? કંઈ નહીં, એ જ કે આ વાત અહીંયા પતી ગઈ હોય તો સારું, ત્યાં કાંઈ હોબાળો ના થયો હોય. હા, બિચારા આપણા લીધે અંકિતાબેન ઉપર કંઈ જુલમ કરશે પણ નહીં કરે, તું જરા ચિંતા ના કર. હા, ભગવાન છે ને, ભગવાન ક્યારેય કંઈ ખોટું નહીં થવા દે.
કાલ તો અંકિતાનો ફોન આવ્યો ને તો કહેતી હતી મમ્મી હુખડી તો એટલી સારી બની છે મારા હાહુને જ બહુ ભાવી લે ભાવે જ ને આ તૈયાર કોને ન ભાવે ને આવો વળી ચોખા ઘીમાં ઠેઠ ગોંડલથી ઘી મેં મંગાવ્યું હતું 2 કિલો ઘીની હુખડી બનાવી નાખી હવે પાછું મંગાવવું છે આંટી અરે આવ્યા બેટા બેસ કેમ છે તારી તબિયત સારી ને મારી તબિયત સારી છે તમારી તબિયત કેમ છે હવે તો મને હાવ સારું છે દવા લીધી ને પછી ઘણું સારું છે આંટી જુઓ હું અહીંયા બેસવા નથી આવી તો પણ તમારી સાથે એક વાત કરવા આવી છું બોલ હું વાત કરવી તમે દેવાંગને અંકિતાના ઘરે મોકલો છો ને પ્લીઝ એ બંધ કરી દો મને એવું લાગે છે કે અંકિતાબેનના સાસરિયાવાળાને આ વાત પસંદ નથી કે દેવાંગ એમના ઘરે જાય એને હાઉને તો આમથી કોઈ માણા આવી ગમતું નથી તો આ દેવાંગ જાય ક્યાંથી ગમે તમે મારી વાત નથી સમજતા હું શું કહેવા માંગુ છું તું સમજાય એમ કે ને એટલે મને ખબર પડે જુઓ અંકિતાબેનના સાસુ સસરા છે ને દેવાંગ ઉપર અને અંકિતાબેન ઉપર શક કરી રહ્યા છે એ લોકોના મનમાં કંઈક ઊંધું જ ચાલી રહ્યું છે અરે એવું જ કઈ હાલતું હશે એમ કઈ ઊંધું વિચારાય ખબર છે નાનપણથી મોટા થયા છે અને ભાઈ જેવો છે અને ભાઈની જવાબદારી બધી દેવાંગ તો નિભાવે છે તેને હાહુને એટલું ન સમજ પડે એવું હું સમજુ છું તમે સમજો છો દેવાંગ સમજે છે અંકિતાબેન સમજે છે એ બંનેના મનમાં કાંઈ નથી પણ એના સાસુ સસરાના મનમાં આજે વિચારધારણા બંધાઈ ગઈ છે એનું શું અને શું કામને આપણે હાથે કરીને એવું કરવું જોઈએ જો હવે એવી કાંઈ વાત હોય તો એક કામ કરજો તમારે અંકિતાબેનના ઘરે કાંઈ મોકલાવવું હોય લાવવું હોય ને તો મને કહી દેજો હું કરતી આવીશ હા દેવાંગને મોકલો છો ને મને લાગે છે કે એમાં વાત વધી જશે વાત ક્યાંથી વધતી હતી લે એમાં અંકિતાનો કઈ વાંક જ નથી દેવાંગનો વાંક એને હાઉને એટલી જ બુદ્ધિ હાલવી જોઈએ ને છોકરા જેવા છે એને મમ્મીથી ન આવ્યું હોય તે કોઈ હપેતરું મોકલાયું હોય અને તારે શું લેવા જવું જોઈએ તું મને મજા નહોતી એટલે મેં દેવાંગ હારે મોકલાયું તું બાકી હું આ ટાટિયા છે મારે લઈને હાલતી થાઉં પણ તમે વિચાર કરો ને અત્યારે વાત અહીંયા પહોંચી છે ધીમે ધીમે આ વાત આગળ વધી જશે અને બની શકે કે અંકિતાબેન ઉપર ખોટો આરોપ પણ નાખવામાં આવે એમનું ઘર પણ તૂટી શકે છે આ વાતને લઈને અરે આવું કઈ હોતું હશે મારે જવું જોઈએ ને આવું પાસે આવું કઈ કહે આવું કઈ બોલાતું હશે એનાથી ને જુઓ તમારે ક્યાંય જવાની જરૂર નથી અંકિતાબેનના સાસુ સસરા મને મળ્યા હતા શું કહેતા હતા જે વાત મેં તમને કરીને બસ એ જ વાત એમના મનમાં છે મને ચોખ્ખું કહ્યું કે તારા ધણીને સાચવીને રાખજે નહીં તો હાથમાંથી જતા રહેતા વાર નહીં લાગે એટલે તમે સમજી શકો છો ને કે એમનો કહેવાનો મતલબ શું છે એને સોખું કહી દેવાય ને કે હું મારા ધણીને પકડીને જ બેઠી છું તમે તમારા ધણીને પકડીને બેસજો દીકરાને પકડીને બેસજો જોજો એ ક્યાંક ઊંધા પગલાં ન ભરે બીજા ઉપર આક્ષેપો નાખતા પહેલા શરમ ન આવે ઠીક એટલે આવી બધી વાતને આવા સ્ટોનમાં હું અંકિતાબેનના સાસુને કહી દઉં ને એટલે અંકિતાબેનના સાસુ જઈને અંકિતાબેનને ખીજાય ચાલશે ને ખબર નહીં હાવું ને હું બળતરા થતી છે એના વાંધો હું છે એમ કહું છું જુઓ હવે એ લોકોની મેન્ટાલિટી છે બધાના મગજ સરખા ના હોય ને હવે એમની વિચારધારણા એવી છે જૂના જમાનાના છે ના સમજે આ વાતને તો એમાં આપણે કાંઈ ના કરી શકીએ હું સમજુ છું કે દેવાંગ અંકિતાબેનને બેન જ કહે છે બંનેનો ભાઈ બહેનનો સંબંધ છે તમારા દીકરાને ગયા પછી દેવાંગ જ અંકિતાબેનને સાચવતા હતા પણ જો આ વાત બધા સમજે ને એવું જરૂરી નથી તું કેટલી ડાયસો હા દેવાંગ તારો ઘરવાળો છે તે કોઈ દી એની ઉપર આવા શક કર્યા કોઈ દી નહીં અને કેવા બે હપીને રહો છો એમાં અંકિત અને ઘરવાળો સમજતો હોય તો એની હાવું ન એટલી સમજણ પડે કે ભાઈ એની માં એકલી છે બાપા પરદે ગયા છે એની ઘેર કોઈ બીજું નથી કે એને બીજા હપેતરું મોકલાવ્યું એમાં થઈ હું ગયું ને ક્યાં દેવાંગ ને જઈને ઘર જઈને ભાણે બેસી આવ્યો કે બટકું રોટલો ખાઈ આવ્યો છે પણ આમાં અશોકભાઈનો કાંઈ વાંક નથી અને જો તમે મારી વાત કરતા હોય તો તમે સમજવાની કોશિશ કરો ને કે મારે અહીંયા સાસુ સસરા નથી રહેતા અમે બંને એકલા રહીએ છીએ તો પછી અમને કોઈ કાંઈ કહેવાવાળું કે બોલવાવાળું નથી અંકિતાબેન પરિવાર સાથે રહે છે જોઈન્ટ ફેમિલીમાં છે
તો બધાના મગજ અલગ અલગ હોય, બધા સરખું વિચારીને એ શક્ય નથી. એટલે એ લોકો જેમ કહેતા હોય ને એમ રહેવું પડે. દેવાંગે મને કહ્યું કે એણે તમને ના પાડી દીધી છે કે હવેથી અંકિતાબેનના ઘરે નહીં જાય, અને આ વાત પણ તમે સ્વીકારી લો. સારું, હવે હું એને નહીં મોકલું. અને હું ક્યાં મોકલતી હતી? એને અહીં જાતો તો તેને હપેતરું મોકલાવતી હતી, બાકી હું જ દઈ આવીશ. હવે તો ઉપાધિ ન કરતી. સારું, તમે સમજી ગયા ને, એ જ બહુ મોટી વાત છે. સારું બેટા. કાંઈ નહીં. આ જમી લીધું તમે? હા, જમી તો ક્યાંનું લીધું. મારે બપોર 12 વાગે ને તો જમવાનું પતી જાય, કારણ કે સવાર મેં શિરામણ કર્યું ન હોય ને એટલે. તો કંઈ વાંધો નહીં. તો સાંજના નાસ્તામાં ભજીયા ખાવા છે? તું બનાવવાની છે? હા. તો સારું ને, બનાવજે, હું આવી લે. સારું, હા. બની જાય ને એટલે હું તમને કહીશ. ગરમા ગરમ ખાઈ લેજો. સારું લે. સારું તો ત્યારે. સાંજે હું નહીં રાંધું હો. હા, સારું. ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, તમે છે ને અત્યાર સુધી મને રોકી છે, આજે તો રોકતા જ નહીં હો. હા, તારે સમજાવી હોય તો તારી બાયડીને સમજાવી દે ને. મને સમજ નથી પડતી કે એનામાં બુદ્ધિ છે કે નથી, કે ખાલી મગજની અંદર આમ ઘાસ જ ભર્યું છે બધું. મમ્મી તમે કેમ આવી રીતે આજ વાત કરો છો? આજ નહીં બેટા, આ તો કેટલા ટાઈમથી વાત કરવી હતી, પણ આજે ને મને એમ હતું કે હશે ઘરની વાત છે, બહુ લાંબી નથી ચલાવવી એમ કરીને હું જતું કરતી હતી, પણ હવે જતું કરાય એવું છે નહીં બેટા. તું એક કામ કર, શું કંઈક સારો મગજનો ડૉક્ટર હોય ને ત્યાં તારી મમ્મીને લઈ જા. હા. છે ને દવાની જરૂર છે. હા, આ સાચું બોલું છું ને એટલે કડવું લાગે છે, પણ યાદ રાખજો, સત્ય હંમેશા કડવું હોય. અરે એ સત્ય છે જ નહીં, પણ તારી પાસે કોઈ પુરાવો છે? હા. હા, પુરાવા છે ને, તને ખબર છે બેટા. હા, એનો પાડોશી દર અઠવાડિયે 15 દિવસે મહિને અહીંયા આવતો જ હોય, ઘડીકમાં આ લઈને આવે, ઘડીકમાં પેલું લઈને આવે. અરે પણ હું એમ કહું છું કે એને એટલી બધી તો શું સેવા કરવાનો મોકો જોઈએ છે કે વારે ઘડી અહીંયા આવી જાય છે? મમ્મી એ બેને એટલું બધું બને છે એટલે આવે છે. હું એને આટો મારવા જાઉં ને એટલે એને ઘરે મને લઈ જાય, ચા પાણી પાય, ક્યારેક તો જમવાનું કે. રેવા દે, એ બધું છે ને તારી આંખમાં ધૂળ નાખે છે. આ તારી પીઠ પાછળ કઈ રમત રમાઈ રહી હશે ને બેટા, ખબર નહીં પડે, અને જે દિવસે ખબર પડશે ને એ દિવસે બહુ મોડું થઈ ગયું હશે. મમ્મી એ વેવાણ છે ને, વેવાણ એને હગા દીકરા જેવો માને છે, અને ઓલો એને એની માં જેવી માને છે. અને એણે કીધું છે લગ્નમાં કે હું છે ને અંકિતાનો બધો ખ્યાલ રાખી. હા. એટલે એ ભાઈની ખોટ પૂરે છે, બીજું કાંઈ નહીં. બહુ હા, ભાઈની બહુ ખોટ પૂરે છે. અરે રહેવા દો ને હવે, ભાઈ અને ભાઈબંધમાં છે ને મને ખબર પડે છે. આવીને ખી આખો દિવસ ચાલુ જ હોય, આવે એટલે 2 કલાક તો અહીંયા ધામા હોય. અરે વસ્તુ આપવા આવે છે તો આપણા હાથમાં આપીને જતો રહે. દર વખતે કઈ અંકિતાને મળવું જરૂરી છે? પણ મમ્મી ત્યાંથી મારે હાવું એ કીધું હોય કે આ અંકિતાના હાથમાં જ આપજે એટલે એના હાથમાં આપે. અને એને બેટા રહેવા દો, તમે તો મૂંગા મરો. અને બેટા આટલો ભોળો ક્યારથી થયો તું? મને સમજાતું નથી. બધી વાત બાયડીની સાચી ના હોય, ક્યારેક નજર રાખતો જા. કેમ તું હોય ત્યારે નથી આવતો? બસ આ બાજુ આવતો હતો ને તો માસીને કહ્યું, તો માસીએ મને છે ને આ સુખડી મોકલી. માસીએ છે ને કહ્યું જા પાપડી આપતો આવજે, વેફર આપતો આવજે. માસીથી જાતે નથી આવતું, તબિયતનું બાનું ખાડીને બેઠી છે એની માં પણ. તબિયત બગડી ગઈ હોય એટલે જ એમ કરતા હોય ને, અને એના એકની એક દીકરી છે એટલે ચિંતા કરતા હોય એટલે એને મોકલે છે. અરે તું હગ્ગા છોકરાની વહુ ઉપર આવો આક્ષેપ નાખે છે. કાંઈક સમાજમાં ખબર પડશે ને તો બધાય આપણી અંકિતાને એ નજરે જોહે. અંકિતા એવી છે નહીં, અને બધાય વાતો ઉડાડશે ખોટે ખોટી. તું હું કામ વાંચે કરીને આવી બદનામી કરે છે વહુની? વાહ, સરસ. હા, બહુ સરસ. હું એવા વ્યક્તિને કહી રહી છું જેને આંખે જોયું છે કે પેલો ભાઈ કેટલી વાર આવે છે અને એને મળવું જ છે. તો મારા દીકરો હોય ત્યારે આવે ને, શું કામ? જ્યારે આવે ત્યારે એવા ટાઈમે આવે જ્યારે આપણો દીકરો હાજર જ ન હોય, અને આપણને તો જય શ્રી કૃષ્ણ આંટી, જય શ્રી કૃષ્ણ અંકલ એમ કરી અને રૂમમાં બેસે. એના માટે ચા જશે, નાસ્તો જશે, અને બંને ભાઈ બંધો એવી વાતો કરે ને તમે જુઓ તો. અને શું કહેશે? મમ્મીને કહેજે ચિંતા ન કરે. આમ આપણે જરા પસાર થઈએ ને તો આવી વાતો થાય ને પછી કહેશે મમ્મીજી કંઈ કામ હતું
કામ હોય તો કહી દો તો હું પતાવી દઉં, નહીતર હું વાત કરું છું દેવાંગ સાથે. મમ્મી આ તમારા મગજમાં છે ને ખોટી વાત કરી ગઈ છે. તમે સમજો ને તો હવે વધારે સારું. મને સમજાતું નથી બેટા, બુદ્ધિનો બળદ થઈ ગયો તું હે? તારા મગજમાં ઘાસ ભર્યું છે, તને ખબર નથી પડતી? વહુને તો સમજાવીને થાકી, ને તારા બાપા દર વખતે એનું જ ઉપરાણું લે છે. પણ એ આપણી બહુ સારી છે, એનામાં એવું કે લખણ નથી કે આપણે એને બદનામ કરીએ કે તે કીધું હોય અને એને ન કર્યું હોય એવું ક્યારે બન્યું? લે તું કે નહીં પહેલા એનું તારું કામ થઈ જશે. એ તો જો. હા મમ્મી. તો શું મારે એની આરતી ઉતારવાની? હા, હું પરણીને આવીને તમારી માં કહેતી હતી એમ કામ કરતી હતી ને? હા, તો હું એની સાસુ છું, હું કહું એવું કરવું પડે. જો હજુ કહું છું, 100 વાતની એક વાત, બાયડી પર લગામ રાખજે, નહીંતર પછી એવું થશે આખી નદી પૂરી થઈ ગઈ ને પછી મારો દીકરો પાડ બાંધવા બેઠો. ત્યાં કે છોકરાના ઘર કામ ભાંગે. બસ ઘરું કામ ભાંગે વાળા. વાંધો નહીં, હું અંકિતાને વાત કરી. હા તો કરવી જ પડશે. અંકિતા, કેમ ગુસ્સામાં છો? મારે તને એક વાત કરવી છે. બોલો. હા, આ દેવાંગ આવે છે બરોબર, એ આપણા મમ્મીને નથી ગમતું, તો એ ના પાડી દેતી હોય તો? પણ એમાં શું થઈ ગયું? મારી મમ્મી કાંઈક ને કાંઈક વસ્તુ મોકલે છે ને એ આપવા આવે છે ને ક્યાં આખો દિવસ રોકાય છે? ક્યાં રોકાય છે? પણ આ મમ્મી સમજે છે, તને ખબર છે ને. એટલે હું તને શું કહું છું કે હવે છે ને દેવાંગ આ ઘરમાં ન હોવો જોઈએ બસ. પણ આવી રીતે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવતું હોય ને ના પાડીએ કેવું લાગે? અરે જેવું લાગે એવું. અહીંયા ઘરે ઝઘડા થાય એની કરતાં સારું લાગશે ને. પણ તમારે મમ્મીને સમજાવાય ને કે કોઈ મળવા કે એવી રીતે ફાલતુમાં તો આવતો નથી ને. આ મારા મમ્મી કંઈક ને કંઈક વસ્તુ મોકલાવે છે એટલે આપવા માટે આવે છે, અને એમાંય મારા મમ્મી અહીંયા આવે ને ત્યાં 100 રૂપિયા રિક્ષા ભાડાના વહી જાય, અને આ બાજુની 2-3 સોસાયટી મૂકીને એનું કારખાનું છે. જો તાર મમ્મીને છે ને હવે ફોન આવે ને તો કહી દેજે કે જે વસ્તુ મોકલવી હોય ને એ મને કહી દે, હું છે ને દુકાનેથી લઈને તને દઈ દઈશ. એવું થોડું હોય. હા તો મમ્મી એના હાથેથી બનાવેલી હોય વસ્તુ, અને હું એકની એક છું મમ્મીને, તો એટલો વાલ ન હોય તો એમાં શું થઈ ગયું? પણ વાલમાં આ ઘરે ને ઘરે દુશ્મની થાય છે એ તને ખબર છે? પણ મમ્મી સાવ ખોટું વિચારે છે. એ જેવું વિચારે છે ને એવું કંઈ છે જ નહીં. એ હાસું વિચારતા હોય કે ખોટું વિચારતા હોય બરોબર, પણ મમ્મીની સામે છે ને હું ન બોલી શકું, હું એને ન સમજાવી શકું. એટલે છે ને એ મારા મમ્મી છે ને એટલે હું એનું માને, એટલે હું તને એમ કહું છું કે હવે આ ઘરમાં એ નો. હા તો વળી કેવો ન્યાય થયો કે મારા મમ્મીનું હું માનીશ, મારા મમ્મીને હું કંઈ નહીં કહી શકું? અરે ખોટું હોય એને કેવું પડે. જો હું ખોટું કરતી હોય તો મને કેવું પડે, અને મમ્મી ખોટું વિચારે છે તો એને 2 શબ્દ કહેવામાં તમારું શું જાય છે? મારે કાંઈ નથી કેવું, એને કહી દીધું પણ નથી સમજતા. નથી સમજતા તો તમારે સમજાવાય ને. આમાં દેવાંગને હું બંને ક્યાંય ખોટું તો નથી કરતા ને? હું ક્યાં એમ કહું છું કે તમે બે ખોટું કરો છો? હે, તમે નથી કહેતા તો મમ્મીને સમજાવો ને તમે. હજી તું મને મમ્મીને સમજાવવાનું કહેશો? એ કરતાં તું દેવાંગને સમજાઈ દે ને તાર મમ્મીને સમજાઈ દે તો હું વાંધો? પણ આ ઘરમાં કોઈ આવતું હોય એને ના કઈ રીતે પાડવી? એ તારે જે એમ કરવું હોય એમ કરજે, નકર પછી છે ને મારા પાસે હજી એક રસ્તો છે એ હું તને કહે નહીં. શું? પણ પછી તો મારે દેવાંગને મળવું પડશે, બીજું તો હું. આ તો દેવાંગને મળીને શું કરશો તમે? એને કહે કે તારે લીધે અમારે ઘરે ઝઘડા થાય છે. હા, આમ ન હોય. આવું તમે એના મોઢા ઉપર કયો એ થોડું સારું લાગે? તો અઠવાડિયે ને અઠવાડિયે આપણી ઘરે આવે એ સારું લાગે? મને તારી ઉપર વિશ્વાસ છે, દેવાંગ ઉપર વિશ્વાસ છે, પણ આપણા મમ્મીને નથી, આ સોસાયટી વાળાને નથી. સમજે તું? સોસાયટી વાળું કોણ તમને કહે છે આવું? હવે ઘણા એને એમ થતું તો હોય જ ને, કોઈ મોઢે કહેવા આવે તો એનું મોઢું તોડી નાખું. એમ નહીં. એક વસ્તુ તમે વિચારો, આ દેવાંગ જ્યારે આવે છે ત્યારે ઘરમાં મમ્મી તો હોય જ છે ને? ક્યાં એ મને એકલામાં મળવા આવે છે? મમ્મીને પણ મળે છે, મને પણ મળે છે. વાત એ નથી બરોબર, પણ તું તારી રીતે સમજી જાને તો વધારે સારું. અરે કઈ રીતે સમજુ? પણ હું કંઈ ખોટું કરતી હોય તો સમજુ, કંઈ ખોટું કરતી જ નથી તો કઈ રીતે સમજુ વાતને? તું ખોટું કરતી નથી, પણ મમ્મીને એમ લાગે છે કે કાંઈક ખોટું થાય છે એટલે એ કહે છે. તને એક વાતમાં નથી ખબર પડતી? મમ્મીને વિચારવાની શક્તિ કેવી છે ને એ જ નથી ખબર પડતી. કેવી છે? કેવી છે એટલે ઊંધું વિચારે છે, બીજું કંઈ નથી.
એ ઊંધું વિચારે સેતું વિચારે બરોબર એનો મગજ છે જેને એને સારું લાગે ને એમ વિચારે પણ હું તને એટલું કહું છું કે હવે દેવાંગની અહીંયા નો એન્ટ્રી બસ અમારા બીજા બધા પણ ફ્રેન્ડ્સ આવે જ છે ને તો એનામાં કંઈ વાંધો કેમ નથી ઉપાડતા મમ્મી આ દેવાંગમાં જ કેમ ઉપાડે છે પણ પાંચ ને હાથ દે અહીંયા ધોયડો આવે તો એ કોઈને પોહાય હા તો બધા ફ્રેન્ડ મારા 2 દિવસે ને 2 દિવસે આવે છે ને એમાં કેમ મમ્મીને કંઈ વાંધો નથી ઈ બીજા ભલે આવતા હોય પણ આ માણાયરો ની હાવ અલગ પ્રકારનો દેખાય છે ને એટલે બરોબર મને તારી ઉપર વિશ્વાસ છે એની ઉપર છે બધા ઉપર મને મમ્મી ઉપર વિશ્વાસ છે આખી દુનિયા ઉપર વિશ્વાસ છે સમજે પણ મને ખાલી છે ને મારી ઉપર વિશ્વાસ નથી માં તમારી ઉપર વિશ્વાસની ક્યાં વાત આવી મારો મગજ તમે છે ને હાવ એવો કરી નાખ્યો છે એમ તમે વિચારીને એવો કરો છો નકરું બીજું કાંઈ નથી નકરું મારે ઘડીક આની સામે બક કરવાનું નકરી આની સામે બક કરવાનું આ બધું શું છે એ કરતા તું આ દેવાંગને ના પાડી દે ને દેવાંગને હું ના ક્યારેય નહીં પાડું બરાબર છે એ તો આ ઘરમાં આવશે જ તો હું એની ઓફિસે જઈને એને કહી દઈ તમારે એવું નથી કરવાનું અશોક હા નયન શું થયું પછી ના ના એની પાસેથી 55,000 જ લેવાના છે હા 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 ઓકે કાંઈ નહીં એન્ટ્રી મારી દઉં છું અને તને ઈમેલ કરું છું જોઈ લે એકવાર અરે સ્લીપ બતાવી દેજે ને હા સારું ચાલ ઓકે હા મૂકું છું હો. હા અરે જીજાજી તમે આવો આવો સીતારામ જય શ્રી કૃષ્ણ આ બધું ત્યાં હું માંડ્યો શું જીજાજી શું મેં માંડ્યું છે શેની વાત કરો છો હા થોડા દિવસે તું મારા ઘરે કેમ આવશો જીજાજી શું કરું હા તમારા સાસુમાં એમણે જ મને કહ્યું છે કે તું છે ને આ બધા સંપેતરા જાજો હવે તમારું ઘર અને મારી ઓફિસ બાજુમાં છે તો એમાં મારો પણ કંઈ વાંક નથી હવે જો હું હર્ષાબાને ના પાડું તો એને કેવું લાગે એને એમ થાય કે અત્યાર સુધી મેં એમની સાથે સંબંધ રાખ્યો અને હવે હું જ્યારે એમની ઉંમર થઈ ગઈ ત્યારે તુકારો કરું છું અને કોઈ પણ નાનું મોટું કામ હોય તો ના પાડી દઉં છું એટલે જો ના નથી પાડી શકતો આ કંઈ પણ લેવા મૂકવાનું હોય ને તો બહારથી જ હવે તો અંબાવી દઉં છું ઘરે નથી આવતો પણ તારે એટલું બધું કરવાની જરૂર શું છે હું તને એમ કહું છું જરૂર કાંઈ નથી હા તમે છે ને આટલા બધા સિરિયસ ના થાવ અરે હા તો મેં તમને કહ્યું ને કે ત્યાં આવું એક આંટો મરાઈ જાય અંકિતાને મળાઈ જાય અને એના ખબર અંતર પૂછાઈ જાય એટલા માટે જ બાકી બીજું કંઈ નથી એ છે ને મજામાં જ હોય બરોબર એની કાંઈ ચિંતા તારે કરવાની જરૂર નથી કેમ ચિંતા ના કરું આ તમને ખબર છે અંકિતા સાસરે ગઈ પછી એની બધી જ જવાબદારી આ હર્ષાબાએ મને સોંપી છે તો પછી મારે અવારનવાર એને ખબર અંતર પૂછવા આવવું તો પડે ને આ તમે કદાચ એને હેરાન કરતા હોય તો મતલબ કે હેરાન તો નથી કરતા ને બોલવામાં ધ્યાન રાખજે બહુ આગળ વધી ગયો છે બોલતો હજી આવી વાત કેમ કરો છો હા અમે બંને એકબીજાને જુઓ એવું કંઈ નથી આ તમારા મમ્મી જે વિચારે છે ને વિચાર ક્યારેય ભૂલે ચૂકે મનમાં ન લાવતા હા તો અમે સાથે રહીને મોટા થયા છીએ બંને એકબીજાને સમજીએ છીએ એટલે મને થાય કે મારી હા અંકિતા હા બિચારી જે તમારી ઘરે આવી છે કદાચ એના ખબર અંતર પૂછી એના બાને જણાવી દઉં તો હર્ષાબા ખુશ અને હર્ષાબાના ખબર અંતર હા અંકિતાને જણાવી દઉં તો આ બાજુ અંકિતા ખુશ બસ હા જ હેલ્પ કરું છું પણ તારામાં બુદ્ધિ છે કે નહીં હું તને એમ કહું છું થોડાક દીએ થોડો હોય તને ખબર છે કે મારી મમ્મીને નથી ગમતું તોય ધોડો આવ્યો એટલે તમે છે ને મને આ રીતે ગુસ્સામાં ખીજાવ નહીં હા મારો કંઈ વાંક નથી આ હર્ષાબાને ફોન કરીને કહો હર્ષાબાને મેં ના પાડી છે 1000 વખત કહ્યું છે કે હવે પછી ક્યારેય પણ હું તમારી દીકરીને મળવા માટે કે પછી એને કોઈ પણ સંપેતરો આપવા માટે નહીં જાઉં પણ માને જ નહીં બોલો મને છે ને એના સમ આપી દે હવે હર્ષાબાના સમ આપ્યા હોય પછી મારે શું કરવું એટલે હું તો છે ને એમને ના પાડીને થાકી ગયો પણ માનતા નથી 2 દિવસે કાંઈક નાના મોટી નવીન વાનગીઓ બનાવે હવે એ કંઈ નવીન બનાવે તો એકલા તો ખાઈ ન શકે એટલે પાછી એ વસ્તુ આપવા મારે તમારી ઘરે આવવું પડે તને એટલી બધી ચિંતા થતી હોય ને તો તું અંકિતાને સંતાર હારે લઈ જા એટલે જીજાજી કેવી વાત કરી નાખી તમને શું લાગે છે હું અંકિતાને ના પાડી છે એમ અરે ના હોઈ શકે કાંઈ હું તો છે ને અંકિતાને આજીવન મારી ઘરે રાખી શકું એમ છું
ક્યારેય પણ કોઈ વાતની કમી ના આવવા દઉં. પણ હવે તમે લોકો ના સમજો તો હું શું કરું? બાકી જો એવું તકલીફ જેવું હોય તો અત્યારે જાવ, બોલો તમારી ઘરે આવીને અંકિતાને લઈ જાઓ. બસ કર હવે બસ કર. એટલે બસ કર એટલે અરે હું ક્યાં કઈ ખોટું બોલી રહ્યો છું? હું તો જેવું છે એવું જ કહું છું. જો તમે મારી વાતનું ખોટું નહીં લગાવતા, મજાક કરું છું. બાકી જો અંકિતા તમારી ઘરે જ ખુશ રહે છે અને એ ત્યાં છે ને એ જ સારું છે. આ ઉલટાની મારી ઘરે આવશે ને તો પણ તમારા મમ્મી ન જાણે કેવી કેવી વાતો બનાવશે. હા, આટલામાં તો કહી રહ્યા છે કે મારી અને અંકિતા વચ્ચે કંઈક બીજો સંબંધ છે, પણ એવું કંઈ નથી. હકીકતમાં અંકિતા છે ને એ મારી બેન સમાન જ છે, તમે જાણો છો ને. બંધ કર હવે. તો મારા મમ્મી છે ને એટલું કહે જ નહીં. તને ખબર છે અમારા ઘરે તારી લીધે કેટલા ઝઘડા થાય છે. જીજાજી એવું છે તો સોરી, મારી ભૂલ થઈ ગઈ. હકીકતમાં મારે સમજવું જોઈએ કે તમારી ઘરે અવારનવાર આવું છું ને એના કારણે તમારે સાંભળવું પડે છે. પણ જુઓ, આજ પછી હું છે ને ક્યારેય પણ કોઈ પણ કામ સિવાય તમારી ઘરે નહીં આવું. બસ આવતોય નહીં ને અંકિતાને છે ને બહાર બોલાવતોય નહીં. બહાર નહીં બોલાવું, પણ જો આ હર્ષાબાને કોઈ કામ હશે તો લે. હા, અધૂરી વાત છોડીને ગુસ્સામાં ને ગુસ્સામાં ચાલ્યા ગયા જીજાજી. બિચારાને બહુ ખોટું લાગ્યું. હું પણ છું ને, આવી બધી વાત કરવાની મારે કોઈ જરૂર તો હતી જ નહીં. ખોટે ખોટો હું મંડાણો હતો. અરે અંકિતા, દેવાંગ, આ આવ. આવું નથી. આ તારા ઘરે કોઈ હશે ને તો ઉલટાનું ખીજાશે. એક કામ કર, તો આ શું? ભાઈએ છે ને તારા માટે સાડી ને એવું મોકલ્યું છે. તું શેનો ડરે છે આટલો બધો? ઘરે કોઈ હોય તો શું થઈ ગયું? શું? તારે મારા ઘરે નહીં આવવાનું? ના ના, આવવાનું જ. એવી વાત નથી અંકિતા. હા, થોડા દિવસ પહેલા જીજાજી આવ્યા હતા ઓફિસે તો અને શું કીધું? ઘણું બધું ખરું ખોટું કહીને ગયા છે. અરે અને એમ પણ કહ્યું છે કે આજ પછી ક્યારેય પણ તમે બહાર પણ અંકિતાને મળવા ના આવતા. જો હા છે ને ઘરે કોઈ નથી લાગતું ને એટલે તને આપીને હું નીકળું છું. નહીં દેવાંગ, તારે એમ નથી જવાનું. ઘરે આવવાનું છે અને બેસવાનું છે. અને તારા જીજાજીએ ગમે એ કીધું હોય પણ તારે તો મારા ઘરે આવવાનું જ છે, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી. અંકિતા, મારે કામ છે, હું નીકળું છું. મારે અહીંયા નથી રોકાવું. અરે જે કામ દેવાંગ. વાહ 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 વાહ. જો આ શું વાહ 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 કરો છો? હું છે જ રહ્યો છું આંટી. મારે અહીંયા કંઈ કામ નથી. આ તો બે સાડીઓ મોકલાવી હતી આના મમ્મીએ, એટલે દેવા આવ્યો છું. હા હા, અમારા ઘરમાં તો સાડી લેવાની તો તેવડ જ નથી. બિચારો મારો દીકરો કઈ કમાતો જ નથી ને, આની માં મોકલે તો જ. અને હવે તો હાથ પકડીને ખેંચમતાણી દરવાજા વચ્ચે. અરે હું અંદર બોલાવતી હતી. અને હું ના પાડતો હતો કે મારે નથી આવવું, મને ઘરે જવા દે. પણ નહીં, એણે જીદ કરી કે આવ્યો છે તો બેસ, ચા પાણી નાસ્તો કરીને જા. હા હા, ચા પાણી નાસ્તો બધું કરીને જવાનું. અઠવાડિયે 10 દિવસે 15 દિવસ, આ વખતે તો મહિને આવ્યા નહીં. 1 મહિનો થઈ ગયો બિચારે. હા હા, શું શું શું? એ હું તો તમારા દીકરા છે ને અમની ઓફિસે જઈને એને ના પડ્યા હતા એટલે અને- મને આજે ખબર પડી. નહીંતર તો હું ફોન કરીને હું જ ઘરે લઈ આવત. આંટી, ઓહો, એટલી હિંમત હા. કે તારા આશિકને તું ઘરે લઈ આવે. અરે તમે શું બોલો છો? શું બોલું છું એટલે તારા કાનમાં હડતાળ છે? તને સંભળાતું નથી? ના નથી. ચૂપ. અરે તમે આ રીતે હાથ ના ઉપાડો. અરે કઈ નથી અમારી વચ્ચે. અરે તારા લીધે તમે- અમારા ઘરમાં રોજ કકડાટ થાય છે. ખબર નથી પડતી? શરમ વગરનો. અરે આટલી વાર તારું નાક વાળ્યું તોય તને શરમ ના આવી? હા, કોઈ બીજો માણસ હોય ને તો શરમનો માર્યો આ ઘરમાં પગ જ ના મૂકે. પણ લાગે છે કે તે તો શરમ બધી જ વેચી મારી છે ને. હા પણ મમ્મી અમારા વિશે એવું કઈ છે જ નહીં. હા હા, તમારી વિશે નથી, તમારી વચ્ચે છે. વાહ, બધી ખબર છે. તને આટલા પારકા પુરુષનું એટલું બધું લાગે છે. મારા દીકરાની તો એકે વાત નથી માનતી. મારો દીકરો તને સમજાઈને થાકી ગયો. ક્યારે પણ તે એમ તો નહીં કહ્યું કે ના મમ્મીજી સાચા છે, મારો દીકરો સાચો છે. સાચો તો આ એક વ્યક્તિ જ છે. એવું નથી કઈ. હું અહીંયા આવવાનો જ નહોતો, પણ છેલ્લે હર્ષાબાએ મને સમ આપી દીધા અને કહ્યું કે આ છેલ્લું કામ છે. હા, એક વખત તું સંભેત્રું અંબાઈ આવ, પછી હું ક્યારેય તને કોઈ કામ નહીં ચીંધું. અને બસ હર્ષાબાને
હું તારી હર્ષાબાની તો હવે હું ભલે કાઢીશ. તારી હર્ષાબાએ તો અમારા ઘરમાં દાંત વાળ્યો છે. તારી મામા તો અક્કલનો છાંટો નથી. આટલી વાર કેવડાવ્યું ને છતાંય સુધરી નહીં. જો તમે અંકિતાને આટલું બધું ન કહો. વાંક મારો છે કે હું આ બધું લાગ્યું છે નહીં? લાગી આવ્યું તને? તારી અંકિતાને કોઈ કહ્યું તો લાગી આવ્યું, પણ ભૂલ નહીં. આ તારી અંકિતા અમારા ઘરની વહુ છે અને અમારી વહુને અમારે કઈ રીતે રાખવી એ તારી પાસેથી શીખવાની જરૂર નથી. સાંભળી લે. ચાલ લાવ. ચૂપ. તારી માએ તને સાડી આપી છે ને? આમો આમો મારી વહુ છે, મારા દીકરાની વહુ છે. હવે પછી છે ને આ ઘરમાં દેખાતો નહીં. ના ના એ નહીંતર ક્યારેય નહીં આવું ક્યારેય. હવે મારાથી ખરાબ કોઈ નહીં હોય. અત્યાર સુધી તો તને ખાલી બોલથી સમજાવ્યો છે. હવે ક્યારેક મારો હાથ ના ઉપડી જાય. ના ના મારા ઘરમાં આવીને ભવેડા કરે છે ને પાછી તું એનો બચાવ કરે છે. જા અંદર. ચા કહ્યું ને? છો ને? અને તું હું જાઉં છું. આ તારી સાડી પકડ અને નીકળ. નીકળ. મારા ઘરમાં ભવાઈ વેડા. તું કેમ આજ હાવ સૂપ બેઠી છો? તમે ને તમારા મમ્મીએ ભૂલા જેવું કંઈ રહેવા દીધું છે હવે. એટલે આ તું દેવાંગની વાત કરશો ને, એની વાત મારા મોઢે નહીં કરતી. તો બીજા કોની કરું? અને આપણા ઘરમાં એક જ તો એ માણસ હતો જે થોડા દિવસે ને થોડા દિવસે મને મળવા આવતો હતો. એટલે હવે કાંઈ બીજું કાંઈ થયું છે? હમણાં અહીં આવ્યો જ ન હોય એ તો મને ખબર જ છે કે હવે અહીં પગ ન મૂકે, સમજી તું? હા, એ તો એણે મને વાત કરી કે જીજાજી મારા ઓફિસે આવ્યા હતા અને મને ધમકાવીને એવું કીધું કે હવેથી મારા ઘરે નહીં આવતો. એટલે ક્યારે મળ્યો તો એ? આજે? આજ તું બહાર ગઈ હતી? નહીં, તો દેવાંગ આજે સવારે આપણા ઘરે આવ્યો હતો. હા? કેમ? તમને તો એવું લાગે છે ને કે તમારી ના પાડવા છતાંય એ આપણા ઘરમાં પગ કેવી રીતે મૂક્યો? હા. શું હા? શરમ આવવી જોઈએ. કોઈ માણસ અઠવાડિયે 15 દિવસે કે 20 દિવસે આવે તો એને ના કઈ રીતે પાડો તમે? અને મમ્મી, એ તો બિચારો મને સાડી આપવા માટે આવ્યો હતો જે મારા મમ્મીએ મોકલાવી હતી મારા માટે. અને એ થેલીમાં સાડી હતી એ તો મમ્મીએ પણ જોયું. કંઈ ખરાબ વસ્તુ કે ખોટી રીતે નહોતો આવ્યો. અને મમ્મીએ એને ધક્કા મારી મારીને બહાર કાઢી મૂક્યો. આ તો કઈ રીતનું વર્તન છે? તમે જ કહો. જો અંકિતા, મારી વાત સાંભળ. મારી મજબૂરી છે એટલે હું આ બધું કરતો હતો. મને ખબર છે. મજબૂરી તમારી નહીં અશોક, મજબૂરી તો મારી છે. અમારા પપ્પા નથી જીવતા ને એટલે મારે આ બધું સહન કરવું પડે છે. નહીંતર તો ક્યારની મને લઈ ગયા હોય અહીંયાથી. જો મને ખબર છે કે તમારી બેને ભાઈ બહેનનો સંબંધ છે, પણ હા તો તમને ખબર છે તો પણ મમ્મીને કેમ નથી સમજાવતા? પણ નથી સમજાવી શકતો હું મમ્મીને. શું કરવું? મેં એને કેટલી વાર સમજાવ્યા પણ નથી સમજતા, એટલે મમ્મી કે ને એમ મારે કરવું પડે. આવું ના હોય અશોક, મમ્મીને પણ સમજાવવા પડે. અને આ દેવાંગ કઈ રીતનો છોકરો છે એ પણ તમને ખબર છે? જ્યારથી મારા પપ્પાનું મૃત્યુ થયું ને ત્યારથી એક બાપ તરીકેની જેટલી ફરજો આવે ને એ બધી એણે નિભાવી છે. આપણા લગ્નમાં તમને ખબર છે કે અમારો પ્રસંગ કઈ રીતે પત્યો ને એ પણ મમ્મીને ખબર નથી. આ બધી જવાબદારી આ છોકરાએ એના માથે લઈ લીધી હતી. અને એની પત્ની આ દામિની, એણે પણ પૂરેપૂરો સાથ આપ્યો છે. અત્યારે મમ્મીની તબિયત ખરાબ રહી છે તો હું જઈ શકું છું ત્યાં? આ મમ્મી જવા દે છે ત્યાં? તો અત્યારે દામિની અને દેવાંગ બંને મમ્મીનું ધ્યાન રાખે છે. આવા પવિત્ર સંબંધને મમ્મી આ કઈ રીતે ગંદકી ઉછાળે છે ને એ જ મને ખબર નથી પડતી. જો અને અમને તો એમ પૂછે છે કે તમારા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. અને મને તો આજે એવું કીધું કે લે
તારો આશિક આવી ગયો. મારો આશિક છે? નહીં, પણ શું કરવું બોલ. અને તારે જો આ તારા ભાઈની હારે સંબંધ રાખવો હોય ને તો એને અહીં નહીં બોલાવતી, તો જ સંબંધ ટકી રહે. નહીતર મમ્મી આ ધક્કા મારીને બહાર કાઢ્યો અને બીજી વાર કદાચ આવશે ને તો ડાયરેક્ટ પોલીસને પણ ફોન કરીએ કે આવું ના હોય અશોક. એક દીકરા તરીકે તમારી પણ ફરજ છે અને એક પતિ તરીકે પણ તમારી ફરજ છે કે તમે મમ્મીને સમજાવી શકો. તમે સમજાવી શકો તેમ જ છો, પણ તમે સમજાવવા નથી માંગતા. આ મમ્મીની સામે તમારે એક શબ્દ નથી બોલવો ને, એ બધા બાના છે. પણ નહીં, તમને અફસોસ થશે, જરૂર થશે જ્યારે હું આ ઘરમાંથી ચાલી જાઉં ને ત્યારે. તું આવી વાત શું કામ કરશો? હું મમ્મીને નથી સમજાવી શકતો. મેં એને કેટલી વાર સમજાવ્યા પણ નથી સમજતા, તો શું કરવું? પણ કાંઈ વાંધો નહીં, તમારે સમજાવવાની જરૂર નથી. હવે હું જ આ ઘરમાંથી ચાલી જઈશ તો પછી મમ્મીને સમજાવીને શું ફાયદો છે? તારે ક્યાંય નથી જવાનું અને આવી વાત બીજી વાર કરતી નહીં. તો શું કરું? આ ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને તમે આવી રીતે ગંદકીથી ઉછાળો તો એ માણસ શું કરવાનું? અરે હું નથી ઈચ્છતો કે તમારા ભાઈ બહેનના સંબંધ ઉપર કાળો ડાઘ લાગે, એટલા માટે જ કહું છું કે દેવાંગને હવે અહીંયા નહીં બોલાવતી. બસ હું દેવાંગને ના નહીં પાડી શકું. આ તમે પાડી આવ્યા છો ને, બસ હવે એ આવે તોય ઠીક છે અને ના આવે ને તોય ઠીક છે. દેવાંગ, આ થેલી કેમ પાછી લઈને આવે? શું કરું તો? આ તો તમે અંકિતાબેનના ઘરે ગયા હતા ને એમને આપવા માટે, તો આપીને અવાય ને. તેવા માટે જ ગયો હતો, પણ બન્યું જ એવું કે જો હું અને અંકિતાબેન બંને વાત કરતા હતા ને ત્યાં વચ્ચે રીચાબેન આવી ગયા. આવીને જેમ ફાવે એમ બોલવા લાગ્યા. હા, અંકિતાને તો કહ્યું અને સાથે સાથે મારું પણ બહુ અપમાન કર્યું. અમે તમને કહ્યું હતું ને કે તમે એમના ઘરે નહીં જતા, પણ તમે સેવા કરવામાંથી ઊંચા આવો તો ને. આ ધર્મ કરતા ઘાટ પડીને આના જ કહેવાય. જો દામિની, મારો કંઈ જ વાંક નથી. હર્ષાબાએ મને છેલ્લી વખત આ સંપેતરું આપવાનું કહ્યું અને સમ આપ્યા હતા. હવે તું જ કે હર્ષાબા સમ આપે પછી મારે શું કરવાનું? અને એટલા માટે જ હું તો બહારથી અંબાવીને આવી રહ્યો હતો, પણ અંકિતા કોઈ વાતે ન માની. મને કે અંદર આવ, બેસ, વાતચીત કર, પછી જજે. મેં એને મનાવી પણ ખરા કે જો તારા સાસુમાં આવી જશે કે તારા પતિ આવશે ને તો તને જ હેરાન કરશે, પણ ન માની. બસ બન્યું પણ એવું જ. જે વાતનો ડર હતો ને એ જ થયું. રીચાબેન આવ્યા અને મને અપમાન કરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યો અને સાથે સાથે આ જે સાડીઓ લઈ ગયો હતો ને એનો પણ ઘા કરી દીધો. હા, હર્ષા આંટી પણ મેં એમને સમજાવ્યા હતા, એમની સાથે વાત કરી હતી કે તમે દેવાંગને ના મોકલતા, કંઈ કામ હોય ને તો મને કહી દેજો. પણ મને તો કહેવા લાગ્યા કે તારે શું કામ ત્યાં જવું જોઈએ? દેવાંગને ત્યાં જવાનું જ હોય છે ને તો ત્યાં દેતો આવશે. એમને મેં સમજાવ્યા હતા, કીધું હતું કે આ વાત વધી જશે ને તો એક કરતાં બે થઈ જશે. હવે થઈ ગયો ને ડખો. હવે મને ઉપાધિ અંકિતાબેનની થઈ રહી છે. એમના સાસુનો સ્વભાવ જોયો છે. અરે કોઈને બોલવામાં પૂગવા નથી દેતા. બોલવામાં તો શું, હું ત્યાં ઊભો હતો ને ત્યારે હાથ પણ ઉપાડવા જતા હતા પણ મેં રોકી લીધા. જો આના લીધે અંકિતાને કંઈ પણ થાય ને એ હું ક્યારેય સહન નહીં કરી શકું. અને આમ જોતા વાંક પણ મારો જ છે. એ સમય જો નયનને મોકલ્યો હોત ને તો આવી કંઈ માથાકૂટ થાત જ નહીં. નહીં, તમારી વાત ખોટી છે. એવું તમને લાગે છે કે તમે તમારા ફ્રેન્ડને મોકલે તો આવું કંઈ ન થાત. અરે જેને શક કરવો જ છે ને એ ગમે તે રીતે કરી શકે છે. તમે જાઓ કે તમારો ફ્રેન્ડ જાય. બસ મેં પણ તારી જેમ જ વિચાર્યું કે ઉલટાનો નયન પહેલી વાર જશે અને જો રીચાબેન જોઈ જશે ને તો ઉલટાનું અત્યારમાં જે કંઈ પણ પ્રકરણ ચાલી રહ્યું છે એમાંય વધારો થશે. એટલા માટે જ હું આપવા ગયો હતો, પણ કોણ જાણે શું સંજોગ ભગવાને લખ્યા હશે
કે એ જ સમયે એને આવી જવું હતું. દેવાંગ, હવે તો આ બહુ ખોટું થઈ રહ્યું છે. અરે હું ખુદ કહી રહી છું કે મને મારા પતિ પર વિશ્વાસ છે, એવું કંઈ નથી. મેં એમને કહ્યું હતું કે તમારા બંને વચ્ચે ભાઈ બહેનનો સંબંધ છે, પણ એમના સાસુ સમજવા તૈયાર જ નથી. એમણે તો જે મનમાં ગાંઠ બાંધી લીધી છે ને, બસ એ જ સાચું લાગે છે. મેં પણ ઘણી વાર કહ્યું છે, પણ માને છે કોણ? અંકિતાબેન પણ કહેતી હતી કે એણે છે ને આ કુમારની સાથે વાત કરી લીધી છે, એને કોઈ વાંધો નથી. પણ એમ છતાંય હા કુમાર છે ને એના મમ્મીના બંધનમાં આવી ગયા છે. એના મમ્મી જેમ કહે છે ને એમ એને કરવું પડે છે. એટલા માટે તે એ પણ હા અંકિતાબેન ઉપર દબાણ કરે છે. અશોકભાઈ પણ ખોટું કરી રહ્યા છે. અરે એમને તો એમની પત્નીનો સાથ આપવો જોઈએ. એમને જે એમની પત્ની પર વિશ્વાસ ના હોય તો બીજા તો બોલવાના જ છે ને. એની જગ્યાએ પણ ખોટા નથી ને. આખરે એના મમ્મીનો સાથ આપીને કંઈ ખોટું નથી કરી રહ્યા. જો પણ છે ને વાંક આમાં હકીકતમાં તો હર્ષાબાનો છે. હર્ષાબાએ આ બધી વાત છે ને ક્લિયર કરી જ દેવી જોઈએ. જો એ રીચાબેનને વાત કરી દે ને તો આવું કંઈ થવાનું જ નથી. તો તમે ટાઈમ વેસ્ટ શું કામ કરી રહ્યા છો? જઈને હર્ષા આંટી હારે વાત કરો ને. એમને કહી દો કે જઈને એમના વેવાણ સાથે વાત કરી લે. કહ્યું છે મેં એમને, પણ એ હવે આજે જાઓ કાલે જાઓ એમ કરી કરીને દિવસો ગણી રહ્યા છે. બસ એક વાર મળીને રીચાબેનને સાચી હકીકત કહી દે ને એટલે વાંધો નહીં આવે. આપણે છે ને બાજુની સોસાયટીવાળા એને વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરે છે, તો આપણે છે ને રોજ ના વયા જવું. ના ના, હું આ ઘર છોડીને જાવ જ નહીં ને. આ ઘર છોડીને જાવ ને પેલો પાડોશી, હા આપણી વહુનો પાડોશી અહીંયા આવીને બેસી જાય તો શું કરવાનું? હા મારા ઘરમાં સપ્તાહ ચાલુ થઈ જાય. અરે એ વાત બને જ નહીં. તમે જાજો, પ્રસાદ લઈને આવજો. આપણે પ્રસાદ ધરાવવાનો ધરાવી દેજો. ભગવાન આપણું ભલું કરે, પણ હું આ ઘર નહીં છોડું. અરે પણ ન જવું હોય તો કાંઈ નહીં, હાલ આપણે મારે નથી જવું ભાગવત સપ્તાહ સાંભળવા, પણ તું એની પાછળ શું કામ પડીશો? શું એની પાછળ શું કામ પડી છે? જ્યારે હોય ત્યારે બસ એ આવ્યો ને એ આમ છે ને એ અરે એ છોકરો બહુ ખરાબ છે, દેખાય એટલો. હા ખાલી મોઢેથી જ બોળો છે, બાકી લખી રાખજો મારા શબ્દ. આ કંઈક ઊંધું જ નીકળશે. કાંઈ ઊંધું નહીં નીકળે. અને આ વાત છે ને હવે તું આયસ દબાવી દેજે. હવે કોઈને આ વાત કરતી જ નહીં, નકર આપણી થોડી ઘણી ઇજ્જત છે ને એ હોતે ને વહી જાય. સમજ્યા? ઇજ્જત છે ને એના હવે પછી જ ગઈ છે. આપણી તો ઇજ્જત હતી. પણ તમે મને શું કામ સલાહ આપો છો? છાના માના બેસી નથી રહેવાતું? તમારે મને આ બધી બાબતમાં સલાહ આપવાની જ નહીં, કારણ કે તમને જે સાચું છે એ તો દેખાતું નથી. હા જ્યોતિ આખે આંધળા શું કામ બનો છો? અરે આમણામ કર્યા કરીશ ને તો દીકરો છે ને એની વહુ ઉપર એ શક કરશે, અને એ શક કરશે ને એનું પરિણામ આવશે છૂટાછેડા. અને બેયના છૂટાછેડા થઈ જાય ને પછી એમ બધા એમ કહે કે અશોકની તો એકવાર થઈ ગયું છે લગ્ન, બાય વહી ગઈ છે, બીજી દીકરી નહીં આપે ને દીકરી આપે ને એ તારું માથું ભાંગી ગઈ છે. બસ રહેવા દો. હા મેં કીધું કે વહુને કાઢી મૂકવી છે, છૂટાછેડા કરવા છે, એવી બધી કોઈ વાત કરી? હું મારા દીકરાનું ઘર છે ને છોડવા માંગુ છું, તોડવા નહીં. આ એનું ઘર ન તૂટે ને એના બધા પ્રયાસો છે, પણ તમને તો કંઈ ખબર જ નથી પડતી. ખોટી ખોટી તું શંકા લગાડ ને આપણી વહુ ઉપર, તો એને છે ને એમ જ થાય કે આ ઘરમાં રહેવું. અને મારો પતિ જો મારી પર વિશ્વાસ ન કરતો હોય, મારી હાહુ મારી પર વિશ્વાસ ન કરતી હોય, તો એ ઘરમાં રહેવું શું કામ જોવે? વહી જાય કાલે સવારે અહીંયા, પછી બે રહેજો. જો એટલું બધું કામ કરવું પડશે અને કોઈ દીકરી નહીં આપે. વહી જાય ત્યારની વાત ત્યારે ને, અત્યારનું કરો ને. હા અત્યારનું તો કાંઈ થતું નથી, અને તમારે કાલની ચિંતા છે. હવે જે દેખાઈ રહ્યું છે હા એને સરખું સમૂસૂત્રું પાર નથી પાડવું. પણ ના, હું જે કરી રહી છું પેલા હવનમાં હાડકા નાખે ને એમ તમારે હાડકા નાખવા છે નહીં. અરે તમારે બોલવાનું જ ન હોય. તમે મૂંગા રહેતા હોય તો તમને શું વાંધો છે? અરે હું તો કહું છું મૌન વ્રત ધારણ કરી લો. 1 મહિના માટે કશું જ બોલશો નહીં. હા આપણે ઈશારામાં વાતો કરીશું. તમારી એનર્જી બચશે. હું બોલી લઉં છું ને તમારા વતીનું, પણ તમારે બોલવાની ક્યાં જરૂર છે? પણ મારે નથી જ બોલવું મારે, પણ આ બધું હું જોઉં છું ને તો હું નથી રહી શકતો. આપણી વહુ પછી આપણો દીકરો એ બે વચ્ચે ઝઘડા કરાવવાના, તારે ખોટે ખોટો આરોપ નાખવાનો. આ ખોટો આરોપ નથી નાખતી, આરોપ સાચો જ છે. મને જે દેખાઈ રહ્યું છે ને એ બધું સાચું દેખાઈ રહ્યું છે. અનુભવ બોલે છે મારો, કઈ ખોટું નથી બોલતી. તો તને બધું સાચું દેખાઈ રહ્યું છે ને મને એમાં બધું ખોટું દેખાય છે. લે
તો હું ખોટો છું? કોઈ વસ્તુ એ નથી. ભગવાન ભગવાન મારે તમારું શું કરવું? હું એ જ કહું છું, હે ભગવાન, મારે આનું શું કરવું? હા, મને એમ જ થાય છે તમારી હાથે લગ્ન કર્યા ને એ દિવસથી જિંદગી જંડ થઈ ગઈ હતી. અને મારા દીકરાએ એની વહુ સાથે કર્યા ને ત્યારથી બિચારા એની જિંદગીની પથારી ફેરવાઈ ગઈ છે. પણ શું કરે, અમે મા દીકરાના નસીબમાં છે ને ભગવાને કંઈક આડું તેડું લખ્યું લાગે છે. હા, વિધાતા લેખ લખવા બેઠા હતા ને ત્યાં લખ્યું હશે કે એકને વાંદરું ને એકને વાંદરી મળશે. આ બધી તું અત્યારે જે બોલશો ને એ બધી વાત ઉપર તને એકવાર પસ્તાવો ન હોય તો કહેજે. એ થવાનો હશે ને ત્યારે થશે. અત્યારે મને નથી થતો પસ્તાવો, તો તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તને પસ્તાવો થશે અને મને પસ્તાવો થવાનો હશે ત્યારે થશે. અત્યારે હું જે કરી રહી છું એનું કરો ને. હવે તો આ વાત છે ને વેવાણના કાન સુધી પહોંચાડવી જ પડશે. અરે તું આજે ને આજે જ વેવાણને ત્યાં જવાનું વિચારું છું. અરે નો જવાય ના. શું કામ ન જવાય? અરે નો જ જવાય ને. એને આવી વાત કરે કે તમારી બાજુમાં રહેશે, એ મારી ઘરે આવે છે ને એ બેનું ચક્કર, તમારી દીકરીનું ને એનું બેનું ચક્કર છે, એવું કંઈ ન હોય ને તો આપણે ભૂંડા લાગશું વેવાણની નજરમાં. વેવાણી એમ થાય કે ઓહો, હા વેવાણ આવે છે. હાવ તમે મને સલાહ આપીને હે મેં ગળાની નીચે ઉતારી લીધી ને પેટમાં ઉતરી ગઈ. આજે જમવાનું નહીં જાય, આજે તો જમવાનું નહીં જાય. હા તો નહીં જાને. તમે કહો ને હું કરું એવું લાગે જ તમને? હે સપનામાં ક્યારે એવો સપનું આવ્યું તું? હા, સપનામાં એવો વિચાર આવે છે કે તમે સમજાવો ને હું સમજી જાઉં? જરાય નહીં હો પતિદેવ. તમે છે ને પતિદેવ છો ને, શાંતિથી ચૂપચાપ પડ્યા જ રહેવાનું. એકેય શબ્દ સામે નહીં બોલવાનો. હું જે કરી રહી છું ને એ બરાબર કરી રહી છું. તમે જો વેવાણને જઈને એની આંખો ન ખોલું ને તો મારું નામ રીચા નહીં. ના જાતી નહીં, વેવાણ તારી આંખ ખોલી નાખશે. હમ 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 હા જા, તારે જેમ કરવું એમ કરે. હવે મારું તો તું માનવાની નથી કઈ. મોહન વ્રત લઈ લો ને. હા હર્ષાબેન સમયસર. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. કેમ મને અહીં બોલાવી? બોલાવવા પડે એવું હતું ને એટલે બોલાવ્યા. તમે આજે તો તમારા પગ લઈને આવી ગયા. બહુ બીમાર રહો છો આજકાલ નહીં? હા, થોડી તબિયત લથડી ગઈ હતી પણ હવે સારું છે. હા, તો તબિયતમાં સુધારો લાવો, થોડું સાચવો. તબિયત સાચવેલી હશે તો કામ લાગશે. હવે તમારી દીકરીને તમારે સમજાવી હોય ને તો જરા સમજાવી દો ને તો સારું. કેમ? હું કર્યું મારી દીકરીએ વળી? અચ્છા, તમને તો કાંઈ ખબર જ નહીં હોય ને. તમે તો નવા બનશો. તમારી દીકરીએ શું કર્યું શું નહીં એની તમને કોઈ જાણ નહીં હોય નહીં હર્ષાબેન? વેવાણ કેમ આમ અજાણ બનો છો? સમજાવો દીકરીને કે ઘરમાં આમ પારકા પુરુષ વારે ઘડીએ આવે ને એ સારું નહીં. તમારી દીકરી હાથે કરીને પોતાનું ઘર ભાંગી રહી છે. એટલે તમે શું કહેવા માંગો છો વેવાણ? વાહ, તમે ભોળા, તમારી દીકરી ભોળી. તમે તો એવા નવા બનો છો કે જાણે તમને કોઈ વાતની ખબર જ નથી. તમે કોની વાત કરો છો? થોડીક માંડીને વાત કરો તો સમજણ પડે. સાચે સાચ તમને કોઈ વાતની નથી ખબર? અરે હું પૂછું છું એનો તો જવાબ આપો. ખરેખર નથી ખબર તો હું માંડીને વાત કરું ને. માંડીને વાત કરો ને બેન. હા, તમારા પડોશમાં જે છોકરો રહે છે ને, જેને તમે થોડા થોડા દિવસે વસ્તુ આપીને અહીંયા મોકલો છો. હા હા, દેવાંગ. હા, દેવાંગ. ધ્યાન રાખો જરા. એ બંને વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી છે જેની જાણ તમને નથી અને અમને નથી. પણ મારી આંખ તો છે ને ઘુવડ જેવી છે. દિવસના પણ મને દેખાય, ખાલી રાત્રે નહીં. એટલે એક કામ કરો ને, જરા ધ્યાન રાખતા જાઓ છોકરી પર. નહીતર એવું ન બને કે ના ઘરની ના ઘાટની રહે. અરે તમને માં થઈને એટલી શરમ નથી આવતી કે દીકરીના સાસરે કોઈ પારકા પુરુષને વારે ઘડી આવી રીતે ન મોકલાય? એકે વાર વિચાર ન આવ્યો? મને તો એમ થાય છે કે તમે કયા પ્રકારની માં છો કે જેને પોતાની દીકરી વિશે વિચાર જ ના આવ્યો કે એને શું કરવું છે શું નથી કરવું, એના સાસરીની અંદર કયા છોકરાને મોકલાય કયા છોકરાને નહીં મોકલાય, અને દર 15 દિવસ અઠવાડિયે મહિને મોકલી જ આપવાનો. હા, દર 15 દિવસે વસ્તુ લઈને મોકલી આપવાનો. અરે તમારે તો જરા વિચાર કરવો તો. હવે આ જ વસ્તુને લઈને એ બંને વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે જેની જાણ મને થઈ ગઈ છે. તમારે તમારી દીકરીને સમજાવો તો સમજાવી દેજો અને પેલા છોકરાને પણ સમજાવી દેજો કે આજ પછી મારા ઘરમાં પગ ના મૂકે. વેવાણ, તમે તો કેટલા ગુસ્સો કરો છો. થોડાક શાંત પડો.
અને એ છોકરો કોઈ પારકો નથી, અમારો પાડોશી છે. અમે કેટલાય વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ અને મારી તબિયત લથડી એટલે મેં એને સપેતરું દેવા માટે તમારા ઘરે મોકલો. અને એ બંને તો બેન ભાઈ જેવો સંબંધ છે. તમે આવું કાં બોલો છો? ભાઈ બહેનનો સંબંધ શું કામ આવા પવિત્ર સંબંધને લજવાવો છો? એવા મને સમજાતું નથી. હા, ભાઈ બહેનનો સંબંધ એવો હોય જે અહીંયા ભાઈ આવે અને અડધો કલાક 2 કલાક બેસીને કી કરી અને જાય. હા, મને શું આંધળી સમજો છો તમે? મા દીકરી વાર્તા ઘડશો ને હું માની લઈશ? હા, વાર્તા બનાવી દીધી, ઉપજાવી દીધી કે લો હા મારી દીકરી તો પવિત્ર છે ને સામેવાળો વ્યક્તિ પણ બહુ સીધો ને સાદો છે. હું તમારી વાતમાં નથી આવવાની. બસ વેવાણ બંધ. હવે શાંત થાવ. કઈ પણ વાતને કઈ બાજુ લઈ જાવે એની તો ભાન રાખો. અને તમે મારી દીકરીની વાત કરો છો? મારી દીકરી કોઈ દિવસ અવળા પગલા ભરે જ નહીં. ને ભરવા હોત ને તો અત્યાર સુધીમાં ભરી લીધા હોત. અને એ છોકરો મારા દીકરા જેવો છે. હસતી 10 વર્ષ પહેલા મારો દીકરો સાગર અને દેવાંગ બંને પાકા ભાઈબંધો હતા. સાથે ભણતા, સાથે રમતા, મારા ઘરે આવીને સાથે ખાતા પીતા. કોઈ દિવસ બંને અળગા નથી પડ્યા. અને જ્યારે મારા દીકરા સાગરનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું ને ત્યારે દેવાંગે સાગરને વચન આપ્યું હતું કે ભાઈબંધ તું ઉપાધિ નહીં કરતો, તારી મમ્મીની તારી બેનની બેયની જવાબદારી હું સાચવી લઈશ, તું જરાય ચિંતા નહીં કરતો. અને બસ એ જવાબદારી એ ભાઈને એક બેન રાખડી બાંધે, એ ભાઈની જવાબદારી દેવાંગ પૂરી કરે છે. અને તમે આ સંબંધને ઊંધો લઈ હાલ્યા. અરે મને મજા હું ન રહી. અને દેવાંગ તમારા ઘરે હપેતરું લઈને દેવા આવ્યો એનો તમે ઊંધો મતલબ કાઢી લીધો. જરાક તો વિચાર કરો બેન. આ બધા છોકરાઓ આવા ના હોય, તમે સમજવામાં ભૂલ કરી. આ દેવાંગ દીકરા જેવો તો કોઈ દીકરો ના હોય. એને પારકો દીકરો હોવા છતાંય એક મને માં ગણીને પોતાના દીકરા જેવો પ્રેમ આપ્યો. અને તમે આવું મેં તમારા માટે નહોતું વિચાર્યું બેન કે તમે આવું વિચારશો. આ તમે શું કહો છો? ખરેખર તમારો દીકરો અને આ દેવાંગ બંને મિત્ર હતા અને મિત્રતાના નાતે પોતાની દોસ્તી નિભાવવા અને દોસ્તીમાં આપેલું વચન નિભાવવા માટે એ આવતો હતો. હા હર્ષાબેન, મારાથી તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં અહીંયાથી દેવાંગને ધક્કા મારીને મારા ઘરની બહાર કાઢ્યો. હર્ષાબેન, મેં ન બોલવાના વહેણ કહ્યા છે એને. જો આ વાતની પહેલાં મેં જાણ લઈ લીધી હોત તો વધારે સારું હોત. પણ હર્ષાબેન, જો મને સાચી હકીકતની જાણ થઈ ગઈ છે તો એકવાર દેવાંગને કહો ને અહીંયા આવીને મળી જાય. હવે એ નહીં આવે બેન. દેવાંગ આમ પણ મને વારે વારે કહેતો કે હર્ષાબા હવે હું નહીં જાઉં, હું અંકિતાના ઘરે નહીં જાઉં, તમે જાજો. મારી વાત પણ મને ખબર નહોતી કે તમે એની ઉપર આવા લાંછન લગાડ્યા છે. મારી ભૂલ થઈ ગઈ. ભાઈ બહેનના પવિત્ર સંબંધને હું ખોટા સમજી બેઠી. તમે એકવાર છેલ્લી વાર પ્રયત્ન કરીને દેવાંગને મારી પાસે મોકલી આપો. ના વેવાણ, હા સંબંધો ઉપર કાળી તીલી લાગી છે ને એના કરતાં એના ઘરે ને મારી દીકરી એના ઘરે બરોબર છે. ના, સંબંધોને કાળી ટીકી મેં લગાડી છે તો એને સાફ પણ હું જ કરીશ ને. તો એકવાર મોકલી આપો ને દેવાંગને, હું એની રાહ જોઉં છું. સારું, હું એને મોકલીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ બેટા, ક્યાંથી વાતની શરૂઆત કરું ને એ જ નથી સમજાતું. શું કરું, શું કહું, કંઈ સમજ નથી પડતી. કેમ મમ્મી, શું થયું હવે વળી? હવે કંઈ બાકી રહી ગયું છે મને સંભળાવવાનું? ના, તમારા મમ્મીને મેં અહીંયા બોલાવ્યા હતા. હા, અશોક તો જઈ આવ્યા ઓફિસે દેવાંગની અને ના પાડી આવ્યા. અને હવે તમે મારા મમ્મીને અહીંયા બોલાવીને કહી દીધું કે નહીં આવવા દેતા દેવાંગને એમ. અરે તમને નથી ગમતું તો એ હવે નથી જ આવવાનો ને, તો બોલાવવાની શું જરૂર હતી? તમારા મમ્મીએ બધી હકીકત જણાવી મને. હકીકત? હા અશોક, ખરેખર
દેવાંગ અને અંકિતા બહુ ભાઈ બહેનથી પણ વિશેષ છે. એ બંનેનો સંબંધ ભાઈ બહેનનો જ છે. દેવાંગ અને અંકિતા બહુનો ભાઈ બંને ખાસ મિત્ર હતા અને 10 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં જ્યારે અંકિતા બહુના ભાઈનું મૃત્યુ થયું ને ત્યારે દેવાંગે વચન આપ્યું હતું કે અંકિતા મારી બહેન છે, હું બધી ફરજો નિભાવીશ. પણ હું ગાંડી ભાઈ બહેનના સંબંધોને પણ અપવિત્ર કરી બેઠી. અંકિતા બહુ, મારી પાસે શબ્દો નથી. હું કયા શબ્દોમાં માફી માંગુ? પણ મેં દેવાંગને બોલાવ્યો છે. મેં એનું જેટલું અપમાન કર્યું છે ને મમ્મી, એટલી જ. આટલા વર્ષોમાં દેવાંગે મારા ભાઈની ક્યારેય યાદ નથી આવવા દીધી, પણ તમે આજે આ વાત ઉકેળીને અને મારો સાગર ભાઈ યાદ અપાવી દીધું. નહીં અંકિતા બહુ, અશોક, મારી ભૂલ થઈ ગઈ અને મારી ભૂલના ભોગ તું પણ બન્યો. હું તો બધું સમજતો. હા દેવાંગભાઈ, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પૂછી શકું કે અહીંયા શું કામ બોલાવ્યો છે? હા બેટા, કયા શબ્દોમાં તારી માફી માંગુ સમજાતું નથી. આ જ હાથેથી ને આ જ મોડેથી તને ધિક્કાર ભર્યા શબ્દોથી અમારા ઘરમાંથી બહાર કાઢ્યો અને અંકિતા વહુ અને તારા પવિત્ર સંબંધ પર લાંછન લગાવ્યું. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે, પણ બની શકે તો તું માફ કરી દેજે બેટા. આંટી, તમે આ રીતે માફી ન માંગો. આમાં તમારો તો કંઈ વાંક જ નહોતો. વાંક તો મારો અને અંકિતાબેનનો હતો કે અમે લોકોએ ક્યારેય પણ તમને આ વાત જણાવી જ નહીં. જો મેં પહેલા દિવસે આવીને તમને કહ્યું હોત તો તમે થોડી ના પાડવાના હતા, પણ મને એમ થયું કે આ વાત જણાવું કે ના જણાવું એનાથી કોઈ ફરક નથી પડવાનો. જો માફ તો તમે મને કરી દેજો કે તમે મારી બહેન ઉપર શક કરતા રહ્યા, હંમેશા ખીજાતા રહ્યા, અને છતાંય હું મારી બહેનને મળવા ઘરે આવતો ને ત્યારે તમારે લોકોએ તે મારા ગયા પછી એને કહેવું પડતું. જો સોરી, મારી જ ભૂલ હતી કે ના ના બેટા, તારી ભૂલ નહોતી. ના મમ્મી, ભૂલ તમારી નથી, ભૂલ અમારા બંનેની જ છે. આ દુનિયા એક સ્ત્રી અને એક પુરુષના કયા સંબંધ છે ને એ કહીને બોલીને જીવવું પડે છે કે અમારે આ સંબંધ છે. નહીંતર દુનિયા ભાઈ બહેનના પવિત્ર સંબંધને પણ ખબર નહીં. તમે જે રીતે ઉછાળતા હતા એવી રીતે ઉછાળે. હા દેવાંગ, અંકિતા, હું તમારા બેયની માફી માંગુ છું. હું તો જાણતો હતો કે તમારા બેયનો સંબંધ ભાઈ બહેનનો જ છે, પણ છતાંય હું કાંઈ ન કરી ગયો. હા, જિંદગીના અનુભવથી એટલું પણ ના શીખી શકી કે સંબંધો કયા અને ક્યાં હોય. બસ તમારા પવિત્ર સંબંધ પર લાંછન લગાડતી જ રહી. પણ બેટા દેવાંગ, જો તને મારી વાતનું ખોટું ન લાગ્યું હોય તો તું એક કામ કરીશ? તે મને માફ કરી હોય તો એક કામ કરીશ? બોલો ને, શું કામ કરવાનું છે? તું આ ઘરમાં વિના સંકોચે કોઈ પણ સમયે આવી શકે છે. તમારા ભાઈ બહેનના સંબંધોની જાણ થઈ ગઈ છે. જો મારી ભૂલને તમે લોકોએ બંને માફ કરી હોય ને તો આવીશ કે ને? હા, હંમેશા. તમે જરાય ચિંતા ના કરો. અમારા ભાઈ બહેનના જે સંબંધ હતા અને જેમ હતા ને એમ જ અમે રાખીશું. પણ હા, તમારે પણ પહેલાંની જેમ હું આવું ને એટલે મને જ્યારે મળો ને ત્યારે હસી મજાક કરતા હતા એવી કરવી પડશે. હા હા, કરીશ ને, કેમ નહીં, જરૂર કરીશ. અને સાંભળ, હવે છે ને
કોઈ વસ્તુ લઈને નહીં આવે ને તો પણ ચાલશે, એમને એમ પણ આ જ રસ્તો છે તારો, આવતા જતા આવતો રહેજે ને બેટા. પણ પછી હર્ષાબાને કોઈ વસ્તુ મોકલવી હશે તો એ કેવી રીતે મોકલશે? હા તો ત્યારે પણ આવજે. મતલબ એક દિવસમાં 2 વાર? હા ખરા છો તમે? લે, બેનના ઘરે ભાઈ ના આવે કેવી વાત કરે છે. હા, આવી જ શકે ને, શું કામ નહીં? અને સાંભળો, અત્યાર સુધી મેં તમને બંનેને બહુ રડાવ્યા ને, હા, ન બોલવાનું બોલીને, તો તને ખબર છે મને સરસ મજાની કોલ્ડ કોફી બનાવતા આવડે છે અને અમારી અંકિતા વહુને તો બહુ ભાવે છે. તને ભાવે છે? હા, મને બહુ ભાવે છે. તો બનાવું? હા, બનાવો. તું પણ પીશે? શું? હા હા હા, તો હું છે ને 4 ગ્લાસ કોલ્ડ કોફી બનાવીશ, પણ તારા બાપાને તો નહીં જ પીવડાવું. પણ એનો હું વાત છે. ના ના, તારા બાપા અને તારા કાકા મન ફાવે ને એવું મને બોલતા હતા, જો કે સાચું જ બોલતા હતા, પણ એમને છે ને આ કોફી પીવડાવીશ ને તો પેટની તકલીફ વધી જશે. તો બનાવું ને? હવે બનાવવાની છે કે નથી બનાવવાની તો ખબર પડે. અરે મારા- 5 વખત પૂછ્યું બનાવું 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 તો આ પાડું કે ના પાડું? ના, એમાં એવું છે ને કે મારા મમ્મીની આદત છે 4-5 વાર પૂછવાની, કદાચ તમે ના પાડી